टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સમાં આજે શું એક્શન બનવાનું છે તે તમામ અપડેટ્સ પર આપણે નજર કરવાના છીએ. અને સૌથી પહેલાં અત્યારે ફિલહાલ જે અપડેટ આવી રહ્યા છે ગિફ્ટ નિફ્ટી તરફથી, તેના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ 50-60 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો તમને આપી રહ્યો છે. હવે ઇન્ટરનેશનલ માર્કેટ્સ તમે જોશો તો ત્યાં તમને તેજી જોવા મળી રહી છે, પરંતુ ગિફ્ટ નિફ્ટી પર તમે નજર કરો તો ત્યાં તમને અત્યારે 5% આસપાસની વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે, જેવું બતાવે છે કે એક નર્વસનેસ સાથે માર્કેટ ખુલશે. યાદ રાખો, ગઈકાલે પણ ભારતીય માર્કેટ્સમાં ઘટાડો આવ્યો હતો. ઉપલા સ્તરોથી ઘટાડા બાદ એક સપોર્ટ લઈ 20 દિવસની મૂવિંગ એવરેજનો અને ત્યારબાદ ઉપર આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં આજે ફરી એકવાર ઘટાડા સાથેની ઓપનિંગ તમારી થઈ રહી છે, જે સ્પષ્ટપણે એવું બતાવે છે કે ભાઈ તકલીફોનો સામનો ભારતીય માર્કેટ અત્યારે ફિલહાલ કરી રહ્યા છે. એટલે સૌથી પહેલી પરિસ્થિતિ તમે આ ધ્યાન પર રાખો, ગિફ્ટ નિફ્ટીના સંકેતો નકારાત્મક છે. અચ્છા, અમેરિકન માર્કેટ્સે શું કર્યું ગઈકાલે અને અત્યારે ફ્યુચર્સના સંકેતો શું છે તે નેક્સ્ટ હવે આપણે જોઈ લઈએ. તમે જોશો કે અહીંયા અમેરિકન ફ્યુચર્સ જે છે તે થોડા મજબૂતી તરફના છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ પર નજર કરીએ તો, અને સાથે સાથે ત્યાં તમને મામૂલી એવી મજબૂતી જોવા મળી રહી છે. એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી. અમેરિકન માર્કેટ્સમાં મામૂલી એવી મજબૂતી જ છે. પરંતુ ગઈકાલના ક્લોઝ તમને જો હું કહું, ડાઉ જોન્સ ગઈકાલે 89.89% મજબૂતી સાથે બંધ થયો, જે સ્પષ્ટપણે એવું બતાવે છે કે સારી તેજી સાથે અમેરિકન માર્કેટ્સ જે છે તે બંધ થતા તમને જોવા મળ્યા છે. એટલે અમેરિકન માર્કેટ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇવન S&P 500 છે કે નાસ્ડેક છે, બંને હતા લીલા નિશાનમાં. ભલે જે ડાઉમાં તેજી હતી તેવી S&P 500માં નહોતી. S&P 500 તમને જોવા મળશે કે 0.38% આસપાસની મજબૂતી સાથે બંધ થયો. અને છેલ્લે જો તમે નાસ્ડેક પર નજર કરો તો નાસ્ડેક મામૂલી મજબૂતી સાથે બંધ થયો છે. એટલે ટેક શેર્સમાં ફ્રિક્શન થોડું ઓછું, અથવા તો કહું ફ્રિક્શન થોડું વધારે હતું. અને ત્યાં જે એનવીડિયાના CEOએ જે અમુક નિવેદનોને આપ્યા હતા તેની અસર આવતી જોવા મળી. હવે તમે એશિયન માર્કેટ્સ પર નજર કરી લો, નિકાઈ વગેરે પર નજર કરીએ તો બહુ જ સારી તેજી તમને જોવા મળી રહી છે. લગભગ 2%, 1.25% આસપાસની, માફ કરશો, ત્યાં 1.25%, 1.25%ની તેજી નિકાઈમાં જોવા મળી રહી છે. અને આ તરફ તમે નજર કરો, ખાસ કોસ્પી આજે બહુ સરસ મજબૂતી પર છે, કારણ કે સાઉથ કોરિયાથી કાર ઇમ્પોર્ટ કરવા પર ટ્રમ્પ સાહેબે ટેરિફ 25થી ઘટાડીને 15% કરી દીધો છે. એટલે આ એક બહુ મોટા સમાચાર, જેને લઈને પણ અહીંયા પરિસ્થિતિ થોડી પોઝિટિવ રહેતી આપણને જોવા મળેલી છે. એટલે આ બધા જ સંકેતો છે કે જેને આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. આગળ પછી મારા સહયોગી ધવલ પણ જોડાશે, તેમની પાસેથી ગ્લોબલ સંકેતો પર આપણે નજર કરી લઈશું. પણ આ પહેલાં FII અને DIIના સંકેતો પર હવે આપણે ખાસ નજર કરી લઈએ એક વખત ફટાફટ. વિદેશી રોકાણકારો જે છે તે હજુ પણ ભારતીય માર્કેટ્સમાં વેચવાલી જ કરીને જતા જોવા મળી રહ્યા છે. અને તેમના તરફથી તમે નજર કરો તો અત્યારે ફિલહાલ વેચવાલીનું દબાણ થોડું વધારે જોવા મળી રહ્યું છે. એટલે ગઈકાલે જે ઉપલા સ્તરોથી થોડી વેચવાલી આવી, તેમાં વિદેશી રોકાણકારો 3,206 કરોડ રૂપિયાની વેચવાલી નેટ કરીને ગયા છે. કેશ માર્કેટની અંદર તેમણે વેચવાલી કરી છે. સામે DIIs પર નજર કરીએ, 4,730 કરોડ રૂપિયાની તેમણે ખરીદદારી કરેલી છે. એટલે FIIs અને DIIsના સંકેતોમાં હજુ પણ પેરિટી એ રીતે જોવા મળી રહી છે, ત્યાં સુધી કે FIIsનો લોંગ શોર્ટ રેશિયો 14.6 પર આવી ગયો છે. માત્ર 14.6% અત્યારે પોઝિશન્સ FIIsની લોંગ સાઇડ છે. બાકી મોટા ભાગે તેઓ શોર્ટ સાઇડ પર જ જોવા મળી રહ્યા છે. ટૂંકમાં 86, ઓલમોસ્ટ 86% આસપાસ જે છે તે તેઓ શોર્ટ સાઇડ પર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. એટલે વિદેશી રોકાણકારો હજુ પણ તેજીના મૂડમાં નથી, અત્યારે તેઓ મંદીના જ મૂડમાં જોવા મળી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ પર સૌથી પહેલાં તમે નજર કરી લો. સામે તમે ફ્યુચર્સ પર નજર કરો. જુઓ, ગઈકાલે 2,789 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા. આ બહુ જ ખરાબ સંકેત છે. નિફ્ટીના ફ્યુચર્સમાં મોટી વેચવાલી જોવા મળી. આ તરફ તમે નજર કરો, બેંક નિફ્ટી પર અહીંયા પણ ફ્યુચર્સમાં 222 કરોડની વેચવાલી જોવા મળી. અહીંયા તમે નજર કરો, આ છે તમારા માટે થઈને ફિન નિફ્ટી, કે જેમાં પણ વેચવાલી છે. એકમાત્ર કેશ ફ્યુચર્સમાં તેઓએ મિડ કેપ સિલેક્ટ ખરીદ્યું છે. એટલે બાકી બધા 86 જે શોર્ટ છે, 86% એ આ જ છે બધા. અને તેઓ હજુ પણ તેઓ ફ્યુચર્સમાં પોઝિશન શોર્ટ સાઇડ પર જ વધારે રાખી રહ્યા છે. આ નેક્સ્ટ 50 જુઓ, ત્યાં પણ થોડી વેચવાલી જ છે. ઓવરઓલ માત્ર 14.6નો લોંગ તમારો રેશિયો છે. બાકી મોસ્ટલી શોર્ટ સાઇડ પર જ તમને કારોબાર બનતો જોવા મળી રહ્યો છે.
હવે આવો નેક્સ્ટ સ્લાઇડ પર નજર કરીશું. આપણે ઓપ્શન્સ માર્કેટને સમજી લઈએ જરા. ઓપ્શન માર્કેટની અંદર સામે તેમણે ખરીદદારી કરી છે, એટલે એક તરફ ફ્યુચર્સ છે કે જ્યાં વેચવાલી કરી છે, પરંતુ ઓપ્શન માર્કેટમાં તમે જુઓ તો 7,848 કરોડના તેઓ નિફ્ટીના ઓપ્શન્સ ગઈકાલે જુઓ એક્સપાયરી નહોતી ગઈ, તેમ છતાંય એક્સપાયરી જેવા દિવસના આંકડાઓ છે તમારા. 7,848 કરોડના ઓપ્શન્સ અહીંયા ખરીદ્યા છે નિફ્ટીની અંદર. બેંક નિફ્ટીના ઓપ્શન્સ તમે જુઓ 404 કરોડના તેમણે ખરીદ્યા છે. પછી આવો તમે ફિન નિફ્ટી પર થોડા ઓપ્શન્સ વેચ્યા. મિડ કેપ સિલેક્ટમાં પણ ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે અને નેક્સ્ટ 50માં પણ તેમણે ઓપ્શન્સ ખરીદ્યા છે. આ છે ને સ્ટ્રેટેજીનો શિફ્ટ બતાવે છે. ટેમ્પરરી પોઝ એક વખત બની શકે કે માર્કેટ આજે બતાવે, કેમ કે તેમણે પોતાના જે શોર્ટ સાઇડની પોઝિશન્સ હતી ઓપ્શન્સમાં તે કવર કરી છે. તો આ એક પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો. આ સિવાય જો સ્ટોક ફ્યુચર્સમાં પણ વેચવાલી છે અને સ્ટોક ઓપ્શન્સમાં થોડી એવી ખરીદદારીના સંકેત બની રહ્યા છે, તો આ પરિસ્થિતિ પર નજર રાખો. ગઈકાલે વિક્સ સારો તમારો કંટ્રોલમાં ગયો છે અને બંધ થયો છે, પણ ક્લોઝિંગ તમારો સારો નહોતો. 26,000ને નીચેનો ક્લોઝ આપણને જે છે તે નિફ્ટીમાં આવતો જોવા મળ્યો, જે અગેન પ્રોબ્લેમેટિક સિચ્યુએશન છે, એટલા માટે અહીંયા પણ થોડું નકારાત્મક મને લાગી રહી છે. તો એફઆઈ અને ડીઆઈના સંકેતોને આપણે સમજી લીધા. દર્શક મિત્રો, હવે આપણે જઈએ, મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ અને સમજીએ કે આ ગ્લોબલ માર્કેટના સંકેતો છે તે શું સંકેતો છે, કઈ રીતે તે અસર પહોંચાડી શકે તેમ છે. ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, અને સમજાવો કે ભારતીય માર્કેટ્સ જે નકારાત્મકતા દર્શાવી રહ્યા છે, પણ બીજી તરફ ગ્લોબલ માર્કેટ્સની જો વાત કરીએ તો ત્યાંથી સતત પોઝિટિવ સંકેતો બની રહ્યા છે. અમેરિકામાં ગઈકાલે શું થયું? ગુડ મોર્નિંગ. યસ, આપણે અમેરિકામાં જોઈએ તો ગઈકાલે તે જે ઓલ્ડ ઇકોનોમી સ્ટોક છે એટલે તેમાં તેજી હતી અને તેના કારણે ડાઉ જોન્સ આપણને ખ્યાલ છે કે 450 પોઈન્ટ જેટલી ત્યાં આજે તેજી સાથે, એટલે કે અંદાજે 1% સાથે ટકાની જેટલી તેજી સાથે બંધ થયો છે. પરંતુ ત્યાં આગળ જોઈએ તો ગઈકાલે ત્યાં માઇક્રોસોફ્ટનું એક અમને જે સોફ્ટવેર છે તેના વેચાણમાં ઘટાડાની વાત કરી એઆઈ રિલેટેડ, અને તેના બાદ એનવીડિયા, માઇક્રોસોફ્ટ આ બધા શેરોમાં 2% સુધીની વેચવાલી જોવા મળી. માઇક્રોસોફ્ટમાં તો 2.5% સુધીની વેચવાલી હતી અને તેમ છતાં નાસ્ડેક એક સામાન્ય તેજી સાથે બંધ થયો. S&P 500 ફ્લેટ બંધ થયો છે, પરંતુ ડાઉ જોન્સમાં સારી તેજી જોવા મળી, કારણ કે ત્યાં આગળ હવે 10 ડિસેમ્બરે આપણને ખ્યાલ છે કે આ વર્ષની અંતિમ ફેડની બેઠક મળવાની છે અને તેમાં 90% લોકોનું એવું માનવું છે કે વ્યાજદરમાં 0.25% ઘટાડો થઈ શકે છે, અને આની જ આશાની અંદર ત્યાં આગળ આ જે છે તે એક તેજી જોવા મળી. અને આ જે વ્યાજદરમાં ઘટાડાની આશા છે તેને વધુ એક સમર્થન એ રીતે મળ્યું કે ત્યાં આગળ એક ખાનગી સંસ્થા છે એડીપી કરીને, તેમનો એક રિપોર્ટ આવ્યો, તેની અંદર 40,000 જોબ વધવાની શક્યતા હતી. તેની સામે 40,000 વધી તો નહીં, પરંતુ ઉલટાની 32,000 જોબ કપાઈને આવી, એટલે કે જોબલેસ ક્લેમમાં 32,000નો વધારો થયો. એટલે તેના કારણે વ્યાજદરમાં ઘટાડાની જે આશા છે તે વધી ગઈ છે. અને આપણે જોઈએ તો ત્યાં આગળ ત્યાં જે શોર્ટ ફર્મ છે તેમનું એવું કહેવું છે, એના જે માઇકલ બરી કરીને છે, કે ત્યાં આગળ આવનારા 2 વર્ષની અંદર એઆઈનો આ બબલ જે છે તે ફૂટી શકે છે. એટલે આપણને ખ્યાલ છે કે સુંદર પિચાઈએ પણ નિવેદન આપ્યું હતું કે ભાઈ એઆઈ શેર કંપનીઓમાં મોટી કંપનીઓ બહુ મોટું રોકાણ કરીને બેઠી છે. એટલે આજે અલગ અલગ એઆઈને લઈને આપણને ખ્યાલ છે કે જેરોમ પાવલે પણ કીધું હતું કે ભાઈ bubble.com કરતાં થોડીક અલગ પરિસ્થિતિ છે, પરંતુ આની જે ચિંતાઓ છે તેને કારણે આપણે ગયા સપ્તાહે નાસ્ડેકની અંદર અંદાજે 8% સુધીનું કરેક્શન એક જ સપ્તાહની અંદર જોઈ ચૂક્યા હતા. એટલે એઆઈને લઈને હવે આ જે નિવેદનો છે તેની ચિંતાઓ સતત વ્યસ્ત આપણને જોવા મળી રહી છે. આ સિવાય ત્યાં આગળ જે બેસેન્ટ છે તેમનું એવું કહેવું છે, કોમર્સ સેક્રેટરી, એ કે જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પને જે ટેરિફ લગાવ્યા છે તેને વિરુદ્ધમાં ચુકાદો આપશે તો પણ 1962ના એક કાયદાનો ઉલ્લેખ કરીને તેમણે કીધું કે રાષ્ટ્રપતિ પાસે સત્તાઓ છે કે તે ટેરિફ લગાવી શકે છે. એટલે સ્કોટ બેસન્ટે આ એક સ્પષ્ટતા કરી દીધી છે. એટલે અહીંયા આપણને ટેરિફમાં તો જે દરેક દેશે હવે અમેરિકા સાથે ડીલ કરવી જ પડશે, આ નિવેદન ઉપરથી એક એવું લાગી રહ્યું છે. તે સિવાય જોઈએ તો ટ્રમ્પે એક સાઉથ કોરિયા ઉપર ટેરિફ ઘટાડવાની હિન્ટ આપી છે, અને જો આ વસ્તુ થઈ શકે છે તો પછી 2 કંપનીઓને સૌથી મોટો એક લાભ થઈ શકે છે, હુન્ડાઈ અને જનરલ મોટર્સ. અને આપણને ખ્યાલ છે કે આજથી રશિયાના રાષ્ટ્રપતિ ભારતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આમ તો આ મુલાકાત 24 થી 28 કલાકની જ છે, એટલે આજે સાંજે આવશે ને આવતીકાલે રાત્રે ત્યાં પરત જવા રવાના પણ થઈ જશે. પરંતુ આ એક મુલાકાત મહત્વની છે, ને આની અંદર ઘણી બધી આપણને એક ડીલ થવાની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે પુતિન છે તે 3 વ્યક્તિઓ સાથે જ મુલાકાત કરવાના છે. બિલકુલ. તો આ બધા જ સંકેતો છે કે અત્યારે ફિલહાલ જેને ધ્યાન પર રાખવાના રહેશે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, આપણે સમજ્યા કે ગ્લોબલ માર્કેટ્સમાં
અમેરિકન માર્કેટ્સની પરિસ્થિતિ ભારત માટે આજે મહત્ત્વનો દિવસ છે, કારણ કે પુતિન સાહેબ આવશે, ભલે સાંજે આવે છે, એટલે આમ તો ટેકનિકલી આવતીકાલનો દિવસ બહુ મહત્ત્વનો રહેશે. આવતીકાલનો દિવસ એટલા માટે પણ મહત્ત્વનો રહેવાનો છે કારણ કે આવતીકાલે ગવર્નર સાહેબ પણ પોતાનું વ્યાજદરોનું જે નિર્ણય છે તે નિર્ણય જાહેર કરશે અને સંબોધન જે છે તે પછી ત્યારબાદ સમગ્ર દેશને તેઓ કરવાના છે. અને ગવર્નર સાહેબ પાસે આ વખતે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેને તેઓ ટેપ ઇન કરી શકે છે. ખાસ તો રૂપિયાના જે નબળાઈના સંકેતો છે તે આપણે અહીંયાથી ખાસ જોવાના રહેશે. તો દર્શક મિત્રો, આપણે સમજી લીધું છે અત્યાર સુધીમાં કે વિદેશી રોકાણકારો તો વેચી જ રહ્યા છે ભારતીય માર્કેટ્સમાં અને સામા પક્ષે ડીઆઈએસ ખરીદી જ રહ્યા છે અને વાયદા બજારમાં એમણે પોઝિશન્સ નેગેટિવ કરી છે. આપણે વાત કરી ગિફ્ટ નિફ્ટીની કે જે ઘટાડાના સંકેત આપે છે. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર જઈએ અને સમજીએ કે ભાઈ પરિસ્થિતિ થઈ શું રહી છે. તમે એ જરા સમજો કે જે વેચવાલી આવી રહી છે તે ક્યાં ટોપ બનાવીને આવી. તમારો ઇન્ટ્રાડે અથવા તો રેકોર્ડ હાઈ જે બન્યો છે તે બન્યો છે 26,325. આ લેવલ જરા આપણે યાદ રાખો. 26,325થી રેકોર્ડ બન્યા બાદ સીધા તમે ધડામ થઈ ગયા 26,200ને નીચેનો બંધ આપી દીધો. બીજા દિવસે તમે ત્યાંથી નીચે 26,000ને નીચે બંધ આપવાની કોશિશ કરી, પણ પછી 26,000 ઓલમોસ્ટ પહોંચ્યા અને ત્રીજા દિવસે તમે 26,000ને નીચે બંધ આપી દીધો છે. 10 દિવસની મૂવિંગ એવરેજને રેકોર્ડ હાઈ બનાવીને બીજા દિવસે તોડીને બંધ આપ્યો. 20 દિવસની મૂવિંગ એવરેજને તોડવાની કોશિશ કરી ત્રીજા દિવસે, પણ પછી થોડો બાઉન્સ લઈને ગઈકાલે બંધ થયા. પણ આજે તમે 20 ડેમાંને પણ નીચે જઈ રહ્યા છો અને કેન્ડલ દિવસની શરૂઆત આવી રીતે કરવા જઈ રહી છે. હવે પરિસ્થિતિ જે કંઈ પણ છે તે માત્ર અને માત્ર રૂપિયાની નબળાઈને અત્યારે તમે બ્લેમ કરી શકો. એકમાત્ર કારણ રૂપિયાની નબળાઈ છે. જેમ જેમ રૂપિયો નબળો થઈ રહ્યો છે તેમ તેમ ભારતીય માર્કેટ્સમાં દબાણ આવી રહ્યું છે. યાદ રાખો, શુક્રવારે સૌથી પહેલાં તો રેકોર્ડ લો બનાવ્યા હતા આપણે, ત્યારબાદ સોમવારે પણ તળિયું બન્યું, મંગળવારે પણ અને બુધવારે પણ તળિયું બન્યું. એટલે આવી સ્થિતિમાં 26,325થી ગઈકાલે તમે 25,900 પણ તોડી દીધું. આજે દિવસની શરૂઆત 50 પોઈન્ટના ઘટાડા સાથે 986નો ક્લોઝ હતો તમારો ગઈકાલે. એ 986ના ક્લોઝથી નીચે, એટલે આજે તમે 25,900 તોડી રહ્યા છો. બેઝિકલી 25,900 તૂટવા પર આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે દર 100 પોઈન્ટે તમારા માટે સપોર્ટ એરિયા આવી રહ્યા છે. સૌથી પહેલો સપોર્ટ આજે રહેશે 25,800. આ તૂટવો ના જોઈએ, પરંતુ રૂપિયાની નબળાઈને કારણે ફ્રી ફોલમાં માર્કેટ્સ આવી ગયા. તો જો 800 તૂટે છે તો પછી શું? તો આજે તમે 680નો લેવલ જુઓ છો ને, 25,680 તથા 25,700 આ કોલાઇડ થતા જોવા મળી રહ્યા છે. મતલબ કે તમારા માટે સૌથી મહત્ત્વનો લેવલ આજે બને 25,700. હવે એ આજે પણ અને આવતીકાલે પણ. પ્લસ યાદ રાખો કે આજે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી પણ છે. ડિસેમ્બર સિરીઝની પહેલી સાપ્તાહિક એક્સપાયરી છે. દર 100 પોઈન્ટે આ 900, 800, 700 બહુ મહત્ત્વના સપોર્ટ છે. પણ જો 700 તોડી દઈશું ને તો અલ્ટિમેટ સપોર્ટ તમારો 600 અને ત્યારબાદ 500 થાય છે. આ હું એટલા માટે કહું છું કારણ કે આ જે 3 કેન્ડલો બની છે ને, આ 100 પોઈન્ટના ગેપમાં બની છે. એટલે આ લેવલ તમારો બને છે 25,500, ત્યારબાદ આ 25,600 બને છે, આ છે 25,700 ઓલરેડી જેની આપણે વાત કરી હતી. એટલે દર 100 પોઈન્ટે અહીંયા સપોર્ટ એરિયા ટેકનિકલી તો છે જ, જેને તોડવા આમ જોવા જાવ તો બહુ મુશ્કેલ છે. એક તો 25,700 તોડવું એટલું સહેલું નથી માર્કેટ માટે, કારણ કે તે 10, 20, 25 સીધી 50 દિવસની મૂવિંગ એવરેજ આવે છે. એટલે એટલું જલ્દી 25,700 તમે નહીં તોડો. જો તોડી દીધું, ટેકનિકલ લેવલ 700ને નીચે 680નો થાય છે, એટલે એક વખત તમે 680 ધ્યાન પર રાખો. પણ તેમ છતાં પણ 700 તૂટવાના ચાન્સ એટલા બધા મને લાગતા નથી. એટલા માટે એક સપોર્ટ એરિયા તમારા માટે જરૂરથી બનતો જોવા મળશે. પણ જો એ તોડી દીધું તો પછી હજુ બીજા 2 સપોર્ટ તમારા પાસે છે, 600 અને 500ના, જ્યાંથી રિવર્સલ છેલ્લે તમે 50 ડેમાને પાસેથી જે રિવર્સલ આપેલો હતો તે એ જગ્યા હતી. પછી 100 પોઈન્ટની તેજી આપણે જોયેલી હતી. એટલા માટે હું કહું છું કે આજે પણ મને એવું લાગે છે કદાચ 50 ડેમાં આવવું હોય, 25,700 આવવું હોય તો 25,700થી તો બહુ જ સરસ સપોર્ટ માર્કેટમાં આવી જ જશે. ઓલરેડી આપણે ત્યાં ડીઆઈઆઈસ ખરીદી જ રહ્યા છે, એટલે પછી એ લોકો નવી ખરીદી કરવા માટે આવી જ જશે. ઓલરેડી અત્યારે પણ રેકોર્ડ હાઈ પર પણ તેમણે ખરીદ્યું જ હતું, રાઈટ. 26,325 પણ ખરીદ્યું હતું અને તેઓ 25,700 પણ ખરીદવા તૈયાર રહેશે. મતલબ કે માર્કેટ ઘટાડો બતાવે ને તો એ અમુક લેવલ સુધી જ બતાવી શકશે. ત્યાંથી ખરીદદારી આપવાની કોશિશ માર્કેટ્સ કરશે.
આવતીકાલે ગવર્નર સાહેબ બોલવાના છે. પુતિન સાહેબ સાથેની પણ મુલાકાત બાદ જો કંઈ પણ અનાઉન્સમેન્ટ્સ આવવાના હશે તો તે આજે અથવા આવતીકાલે આવવાના છે. એટલે આ 2 દિવસ બહુ મહત્ત્વના છે. કદાચ ઘટાડો બતાવતા તમે આ જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે જે 25,700 થાય છે ત્યાં આવી ગયા તો આ બ્રિલિયન્ટ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી રહેશે, કેમ કે 325થી 700 બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે. આપણે હજુ પણ મૂળ બાય ઓન ડિપ્સનો જ રાખવો છે. ઘટાડો આવી જવા દો, માર્કેટને રિએક્શન આપી દેવા દો, ત્યારબાદ તમને ઓપોર્ચ્યુનિટી મળશે. તો થોડો સમય આપો માર્કેટને, પણ એક વખત જો માર્કેટમાં ઘટાડો આવી ગયો, ડાયવર્જન્સ આવી ગયું, ત્યારબાદ સરસ ખરીદદારીનો મૂડ બનશે. નો ડાઉટ મૂડ નેગેટિવ થયો છે, ઓલ થેન્ક્સ ટુ અગેન નબળાઈ રૂપિયામાં આવી તે, પરંતુ એક સપોર્ટની હું સ્થિતિ જોઈ રહ્યો છું. બહુ જલ્દી પોસિબલ છે કે માર્કેટમાં એ સપોર્ટ આવી શકે. હવે કહેવું મુશ્કેલ છે એ આજે આવે છે કે આવતીકાલે, અને એ બેંક નિફ્ટીથી આવશે. હું આગળ લોજિક સમજાવીશ બેંક નિફ્ટીથી શા માટે સપોર્ટ આવશે. પણ પહેલાં તો તમે એ જોઈ લો કે અત્યારે તો ફિલહાલ નબળાઈમાં છીએ આપણે, એટલે ઇન્ટ્રાડે પરિસ્થિતિ તમારે સેલ ઓન રાઇઝની જ કરવી પડે. પણ લોંગર ટર્મ ટ્રેડના હિસાબે હું રાહ જોઉં છું કે એક બાય ઓન ડિપ્સનો પરફેક્ટ સેટઅપ બને ને તો તમે સીધા 300-400 પોઈન્ટ તો આરામથી કમાઈ શકો તેમ છો. નિફ્ટીમાં એટલો મોટો મૂવ આવશે 2 દિવસની અંદર, એટલે તમે થોડું થોભો અને રાજુઓની રણનીતિ માર્કેટ પર અત્યારે રાખો તો એ વધુ યોગ્ય રહે. મને એવું લાગે છે કે બાય ઓન ડિપ્સ પર જવું જોઈએ. આપો 15 મિનિટના ચાર્ટ્સ. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સમાં 3 દિવસના કારોબાર તમે જોઈ રહ્યા છો. સોમવાર ઓપનિંગ જ તમારા રેકોર્ડ હાઈ બની ગયા. એ લેવલ અહીંયા છે અગેન 26,325. સતત ઘટાડો. મંગળવાર એક્સપાયરીનો દિવસ, સતત ઘટાડો. 26,000 તોડ્યું પણ ક્લોઝ એને ઉપર. પછી આવો બુધવાર 26,000 તોડી દીધું, 25,900 તોડી દીધું, છેલ્લે થોડા રિકવર થયા અને ક્લોઝ તમારો 25,900 ને ઉપર આવી ગયો. 26,000 ને ઉપર પણ ગયા હતા, પણ 25,900 ને ઉપર ક્લોઝ આવી ગયો. આજે ફરી એકવાર તમે 25,900 તોડવા તરફ જઈ રહ્યા છો. એક વખત થોડો હજુ પણ ઘટાડો આવી જવા દો, માર્કેટ સારી ઓપોર્ચ્યુનિટી તમને આપશે જ. આપો નેક્સ્ટ વીકલી ચાર્ટ્સ. આપણે સાપ્તાહિક ચાર્ટ પર નજર કરી લઈએ. પહેલાં આજે ગુરુવાર, આવતીકાલે શુક્રવાર બહુ મહત્ત્વનો દિવસ છે. અઠવાડિયું સોફાર ખરાબ રહ્યું છે. વીકલી ચાર્ટ્સ જે આ 3 બન્યા હતા ને એવા પ્રકારે અહીંયા 2 તેજીના ચાર્ટ બની ગયા પછી આપણે કેન્ડલ જોઈ રહ્યા છીએ નેગેટિવ બની છે. અને નેગેટિવ કેન્ડલ કેવી નેગેટિવ છે? સોફાર ડેઝ લો, મતલબ જે વીકના લો હતા ત્યાંથી થોડા રિકવર ગઈકાલે થયા આપણે, પણ સાથે તમે 10 વેમાં તરફ આગળ વધી રહ્યા છો. મેં તમને ડેલી ચાર્ટ પર એક લેવલ કહ્યો હતો 25,700. આ જે તમારો 10 વેમાંનો લેવલ છે ને તે છે 727, 727. મતલબ કે તમે આ જે 727નું લેવલ છે ને જો 10 વેમાં ભૂલે ચૂકે લાવો છો તો 10 અઠવાડિયાની મૂવિંગ એવરેજથી પાછલા થોડા દિવસોમાં તેજી જોયેલી છે. 1 વખત, 2 વખત, 3 વખત તેજી આમ સપોર્ટ લીધા આપણે, ચોથી વખત ફરી તેજી લીધી છે. એટલે હું આશા રાખું છું કે આ લેવલથી ફરી એકવાર માર્કેટમાં ખરીદદારી આવશે. એટલે જો આ અઠવાડિયે આવે તો ઠીક છે, ન આવે તો આવતા સપ્તાહે તો 727 અથવા તો એ 10 વેમાંનો જે લેવલ છે 10 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, ત્યાંથી તો સારી ખરીદદારી આવી જ જશે. એટલે માર્કેટને સમય આપો, તમને એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી આપશે, પછી ફરી તમને રેકોર્ડ હાઈ સારી તેજી બતાવશે. માર્કેટે 14 મહિનાના ખરાબ પરફોર્મન્સ પછી રેકોર્ડ બનાવ્યો છે, એટલે થોડું રિટ્રેસમેન્ટ આવે એમાં બહુ ચિંતાનું કારણ નથી. એટલે હું નથી જોતો કે અત્યારે ફિલહાલ માર્કેટને બહુ ટેન્શન હોય. અચ્છા, હવે ચલો આ મુદ્દો સોલ્વ થઈ ગયો. મંથલી ચાર્ટ તો તમારા નેગેટિવ બની જ રહ્યા છે. અત્યારે સોફાર કેન્ડલ ખરાબ જ શરૂ થઈ છે. 1 મહિનાની કેન્ડલમાં આપણે જોયેલું છે પાછલા મહિને પણ કે ઉપલા સ્તરોથી થોડો ઘટાડો આવે છે પછી તમે તેજી બતાવો છો. તો આ મહિને પણ એ જ થઈ રહ્યું છે. સોફાર શરૂઆત થોડી ઘટાડા તરફની કરી છે, પણ મંથલી ચાર્ટ્સ તમારા સોફાર પોઝિટિવ છે, ભલે કેન્ડલ નકારાત્મક બની હોય. હજુ તો 4મી તારીખ છે આજે. થોડો સમય આપીએ તો તમને નવા ડેવલપમેન્ટ્સ થશે. પણ સાપ્તાહિક ચાર્ટ્સમાં જો ડાયવર્જન્સ આવી ગયો 10 વેમાંનો તો પછી એ સારી ખરીદદારી તમને બની જશે ત્યાંથી ખરીદી કરવા માટેની. હવે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટની. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે શું થઈ રહ્યું છે તે તમે જોઈ લો. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ બહુ જ રસપ્રદ છે. કોલ રાઇટર્સ સતત અગ્રેસિવ રહ્યા છે. આપણે જાણીએ છીએ 26,000 પર ઓલમોસ્ટ 1 કરોડ ઓવાઈ છે. પણ આ 1 કરોડ ઓવાઈમાં છે ને થોડી ટેન્શન ગઈકાલે થઈ ગઈ એમને, જ્યારે તમે ફરી 26,000 પર આવી ગયા હતા તો છેલ્લે થોડી રિકવરી જે આવી એમાં થોડું ટેન્શન થયું, અને એટલે જ પુટ રાઇટર્સને થોડો કોન્ફિડન્સ પણ આવ્યો 25,900 પર. પણ તેમ છતાંય
નીચે જે ઓઆઈ ચેન્જ છે ને એને ધ્યાનથી જુઓ. દૂરના કોલમાં રાઇટિંગ વધુ છે, પુટમાં દૂરના રાઇટિંગ ઓછું છે, જે એવું બતાવે છે કે માર્કેટને હજુ પણ થોડો કોન્ફિડન્સ નથી એવો, અને એટલા માટે માર્કેટ્સ હજુ પણ પુટ રાઇટિંગ પર બહુ જોખમ અથવા તો લોકો પુટ રાઇટિંગ પર જોખમ લેવા માગતા નથી, અને એ માર્કેટનો બાયસ હજુ પણ થોડો નેગેટિવ જ બનાવે છે. આવી સ્થિતિમાં ટોટલ ઓઆઈ પર ફરી નજર કરીએ. 1 કરોડ અહીંયા છે, 83 લાખ અહીંયા છે, 91 લાખ અહીંયા છે. પુટનો સપોર્ટ એક છે 26,000 પર, પણ જો એ જાય તો પછી તમે જુઓ છો અહીંયા 50 લાખ પર 25,700 આપણો અલ્ટિમેટ બાય ટાર્ગેટ બને છે, મતલબ બાયનો લેવલ બને છે. ટાર્ગેટ તો પછી આપણે ફરી એકવાર ઉપરના તરફ પર જઈશું, પણ અત્યારે બાઇંગનો લેવલ તો 25,700 જ છે. એક વખત ઘટાડો આવી જવા દો, માર્કેટને થાક ખાઈ લેવા દો, 25,700 પર આપણે એન્ટ્રી કરીશું. કેમ કે ગવર્નર સાહેબ પણ આવતીકાલે બોલશે, તે પણ બેંક નિફ્ટીનો મોટો બૂસ્ટ છે. હું તમને સમજાવીશ આગળ બેંક નિફ્ટી માટે, અને એવી જ રીતે અહીંયા પણ તમે નજર કરો તો એક સારી જગ્યા જરૂર બની રહી છે. તો 25,900 તોડીશું આજે આપણે, થોડો ઘટાડો આવવા દો, ત્યારબાદ મને તો એવું લાગે છે 25,700 727 બહુ જ સારી જગ્યા છે. આ ઝોનમાં તમારે ખરીદદારી કરવી જોઈએ 700 થી 750ની વચ્ચે. પછી તમને ફરી એકવાર પુટ રાઇટર્સનો સપોર્ટ આવશે. વાર્તા પૂરી થઈ ગઈ. દૂરના કોલની વાત કરવાનો મતલબ નથી અત્યારે. 26,100 26,200 26,000 આ બધા અત્યારે ફિલહાલ વાત કરવાનો મતલબ નથી, કેમ કે ત્યાં જ કોલ રાઇટિંગ વધારે થયેલું છે. પણ ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલે જુઓ તમે, કોલ અને પુટ બંનેમાં થોડો ઓઆઈ આવેલો છે. પ્લસ એફઆઈએસે શું કર્યું છે, ઓપ્શન્સમાં બાઇંગ કર્યું છે. એમનું બાઇંગ કઈ રીતે હોઈ શકે, તો અહીંયા દૂરના જે પુટ વગેરે હતા, જે હેજિંગના હતા, ત્યાંથી એક્ઝિટ થઈ ગઈ છે પોઝિશન્સ હવે, અને આ તરફના પુટમાં હવે થોડી એન્ટ્રી આવી રહી છે, જે એવું બતાવે છે કે ધીરે ધીરે માર્કેટ બેઝ બિલ્ડિંગ કરી રહ્યું છે. પોસિબલ છે કે બહુ જલ્દી એક ડાયવર્જન્સ મંદીમાંથી તેજી તરફનું આવે. નિફ્ટી સ્ટોરી ઓવર. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી શું કરવા જઈ રહ્યો છે તે આપણે જરા સમજી લઈએ. બેંક નિફ્ટીનો સેટઅપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ભૂતકાળમાં મેં ઘણી વખત સમજાવેલું છે કે 10 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજથી બેંક નિફ્ટી જબરદસ્ત તેજી બતાવે છે. ગઈકાલે શું થયું, એક્ઝેક્ટ 20 ડેમાંને નજીક હતા, ફટાફટ ખરીદદારી આવી ગઈ, અને શું થયું, તમે 10 ડેમાંને ઉપર બંધ આપ્યો. યાદ રાખો આ વસ્તુને. પ્લસ જ્યારે પણ આવી પરિસ્થિતિ બને છે ને, અચાનક જ ઉપલા સ્તરોથી ઘટાડો આવે છે, જેમ કે અહીંયા પણ જો કન્સલ્ટેશન થયું 10 ડેમાંથી આ કેન્ડલની જરા સાઇઝ જુઓ, આ 700 કે 800 પોઈન્ટની તેજી છે. અને આવતીકાલે યાદ રાખો ગવર્નર સાહેબ કોઈક અનાઉન્સમેન્ટ્સ કરવાના છે જે બેંક માટે સીધી રીતે અસર કરે છે, અને આવી સ્થિતિમાં હું માનું છું કે બીજી 700-800 પોઈન્ટની મૂવ માટે બેંક નિફ્ટી તૈયાર થઈ રહ્યો છે, અને તેના માટે તમારે અગેન આજે 20 ડેમાંને ટચ કરવું પડે. મતલબ 59,000 એકવાર તૂટી જાય તો તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઓપન થાય છે, પણ તમે ખરીદો ક્યારે, 58,900 ટેકનિકલી તમારો 20 ડેમાં છે. આ 58,900 તમે એક વખત આજે રાહ જુઓ જરા, યા તો આજે યા તો આવતીકાલે 700-800 પોઈન્ટની મૂવ આવી શકે એમ છે. જો આવતીકાલે ગવર્નર સાહેબ જે પગલું લેવાના છે તે માર્કેટ આજે જ પચાવી જાણશે તો આજે જ 700-800 પોઈન્ટની તેજી આવી શકે તેમ છે, નહીં તો પછી આવતીકાલે એ તેજી આવશે, એ વાત પાકી છે. કેમ કે 10 અને 20 ડેમાંને વચ્ચેથી બહુ જબરદસ્ત તેજી આવી જાય છે બેંક નિફ્ટીમાં, બહુ વધારે મંદી થતી નથી, અને એટલા માટે જ બેંક નિફ્ટી નિફ્ટીને સપોર્ટ આપશે અને પછી નિફ્ટીમાં તેજી આવશે. એટલા માટે થોડી રાહ જુઓ. આજે અથવા આવતીકાલે જો સંકેત મળી જાય ને તમને, અચ્છા ઉપર ક્યાં નજર રાખવી જોઈએ તમારે, ઉપર છે ને 10 ડેમાં છે તમારી 59,000, ગઈકાલે ક્લોઝ એને ઉપર જ આપ્યો છે 59,283. આજે તમે થોડા ઘટાડે ખુલશો, 59,000ના સપોર્ટને ટેસ્ટ કરવાની કોશિશ કરીએ, પણ જો 20 ડેમાં આવી જાય ને આજે તો પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે બાય કરવા, કેમ કે આમ પણ મંથલી એક્સપાયરી છે અહીંયા, રાઈટ. એટલે આવી સ્થિતિમાં તમે એક વખત જો ખરીદો છો 59,000ને નીચે થોડા 58,900 અથવા તો વોટ એવર જે તમને કમ્ફર્ટેબલ લેવલ લાગે તે, તો અહીંયાથી સરસ મજબૂતી બની શકે તેમ છે. ફરી તમે 59,500ને ઉપર જશો અને 60,000 તરફ તમે આગળ પ્રયાણ કરશો, તે વાત પાક્કી છે. બસ થોડી રાહ જોવાની જરૂર છે બેંક નિફ્ટીમાં. આજે અથવા આવતીકાલે કંઈક તો નવા જૂની બેંક નિફ્ટીમાં થશે, તે વાત પાક્કી છે. આપો 15 મિનિટના ચાર્ટ્સ. ગઈકાલે જે તેજી આવી ને બેંક નિફ્ટીમાં, અને ઇવન નિફ્ટીને પણ જે સપોર્ટ મળ્યો ને, એ જરા આપણે જોઈ લઈએ. જુઓ 3 દિવસના ચાર્ટ છે અહીંયા પણ. આ સોમવાર 60,000ને ઉપર તમે હતા, 60,000ને ઉપર અહીંયા સતત વેચવાલી. મંગળવાર અહીંયા થોડો સપોર્ટ લીધો પણ ફરી એકવાર વેચવાલી આવી ગઈ, અને બુધવારે પણ તમે સતત વેચવાલી, 59,000 તોડી દીધું. 59,000ને નીચે પછી એક બહુ સરસ બેઝ બનાવ્યો, એ 20 ડેમાં આસપાસનો સપોર્ટ હતો, અને ત્યાંથી પછી તમે ઉપર આવી ગયા, જે સીધા તમને લઈને આવ્યા 59,300 પર, અને ક્લોઝિંગ પણ તમારો 348નો થયો.
મતલબ સારી રિસ્પોન્સ, સારી રિકવરી છે. હજુ પણ 20 ડેમાં આવી જવા દો, ફરી સપોર્ટ લેવા દો તો ડબલ બોટમ થઈ જાય અને પછી માર્કેટ ત્યાંથી જબરદસ્ત તેજી બતાવશે, જેમાં હું એટલીસ્ટ 700-800 પોઈન્ટની તેજી જોઉં છું. એટલે જોઈએ 59-800 જોઈએ ને આપણે 58,900 સોરી, એટલે 58,900થી જોઈએ ને તો એ લગભગ 59-800 સુધીની તો તેજી તમને જોવા મળી જ શકે તેમ છે. પૂરા ચાન્સ છે. એક વખત થોડો સમય આપી દો બેંક નિફ્ટીને. આજે યા તો આવતીકાલે જો માર્કેટને આજે મતલબ આવતીકાલે શું થવાનું છે તે આજે ખબર પડી ગઈ હશે તો માર્કેટ આજે રિએક્ટ કરશે બેંક નિફ્ટીમાં, નહીં તો પછી આવતીકાલે તો તેજીના ચાન્સ પૂરા બની રહ્યા છે. સાપ્તાહિક ચાર્ટ્સમાં જોઈ લઈએ સેટઅપ શું છે. ટેલ તમારી નીચેથી જે છે તે બતાવે છે કે રિકવરીની કોશિશ જરૂર કરી છે બેંક નિફ્ટીએ, પણ હજુ વીકલી બેઝ પર આજે ક્લેરિટી આવશે કે શું થવાનું છે. એટલે એક વખત થોડો ટાઈમ આપો. વીકલી કેન્ડલ અત્યારે તો નેગેટિવ જ બનેલી છે, પણ કોશિશ થઈ રહી છે જે ટેલ બની છે ને તેને કારણે કે એ પોઝિટિવમાં કન્વર્ટ થઈ શકે નેક્સ્ટ વીક માટે. અને એટલા માટે જ તમે ઓવર ધ વીકેન્ડ તમારે જોખમ ન લેવું હોય તો પછી નવી ખરીદી સોમવારે કરવી પડે. એટલા માટે થોડો સમય આપો બેંક નિફ્ટીને. આજે અથવા આવતીકાલે તમને સંકેત આપી દેશે. કાલે તમારે પછી લઈને જવાનું નથી શનિ રવિ માટે. સોમવારે પછી ફરી એકવાર નવી તેજી કરીશું. આપો નેક્સ્ટ ચાર્ટ મંથલી. આમ તો અત્યારે ફિલહાલ ડિસ્કસ કરવાનો કોઈ બહુ પોઈન્ટ નથી, ખાલી કેન્ડલ ફોર્મેશન જોઈ લઈએ. અહીંયાથી તળિયેથી રિકવરી બતાવવાની કોશિશ થઈ રહી છે અને બેંક નિફ્ટી રિલેટિવલી વધુ સ્ટ્રોંગ છે નિફ્ટી કરતાં, એ પણ આપણે જાણીએ છીએ. એટલે થોડો સમય આપો. બેંક નિફ્ટી તમને વધારે સારી તેજી જે છે તે કરાવશે. બસ થોડો સમય આપો. 58,900થી સપોર્ટ લઈ લેવા દો, પછી ત્યાંથી તમને સારી તેજી આવતી જોવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આપણે જાણીએ છીએ કે 4 દિવસથી સતત ગ્રીપ લઈને બેઠા હતા કોલ રાઇટર્સ, પરંતુ ગઈકાલે જુઓ 59,500ના પુટમાં સ્ટ્રોંગ બિલ્ટઅપ આવ્યું છે અને હું અગેઇન એટલા માટે જ થોડો હોપફુલ થયો છું બેંક નિફ્ટી માટે. આ તરફ 59,000માં પણ પુટનું થોડું એન્ટ્રી જરૂર આવેલી છે. આ તરફ તમે નજર કરો તો કોલની એન્ટ્રી છે અહીંયા જો થોડું 10 લાખ આસપાસની જગ્યા છે અને આ છે તમારા કંઈક 7.5 લાખ આસપાસ, 7.5 જેવી જગ્યા અહીંયા બનેલી છે ખાસ. આ એક કન્જંક્શન ઝોન છે. એક વખત થોડું તોડવા દો, અહીંયાથી જબરદસ્ત સપોર્ટ આવશે અને ધીરે ધીરે પછી આ પુટ રાઇટર્સ છે તેઓ આગળ તમને લઈ જશે 60,000 તરફ. તે પરિસ્થિતિ પર તમારે નજર રાખવાની રહેશે. બહુ સિમ્પલ છે. બેંક નિફ્ટીને તો ક્લિયર કટ બાય ઓન ડિપ્સ આપવાનું છે. નિફ્ટી માટે ડિપ થોડો હજુ દૂર છે. જેમ મેં કહ્યું તમને 100 પોઈન્ટે ગેપ મળી રહ્યા છે, તે તમારા સપોર્ટ એરિયા બની રહ્યા છે. અલ્ટિમેટલી 50 ડેમાં આવી જવા દો એકવાર તો તમને સરસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળશે. બાકી માર્કેટમાં ઇન્ટ્રાડે માટે તો બંને તરફી કારોબાર તમને મળવાના જ છે. ઓપોર્ચ્યુનિટી જુઓ અને ત્યારબાદ જ તમે કારોબાર કરો. સમય થયો છે બ્રેક લેવાનો. બ્રેક બાદ આપણે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. આપણે એક્સપર્ટ્સ જોડાશે, બધા સાથે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર એક વખત નજર કરી લઈએ. અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. 71 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે અત્યારે ફિલહાલ તમને અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે એ સ્થિતિ પર સૌથી પહેલાં તો તમે નજર કરી લો. સેન્સેક્સ પણ કંઈક 200 પોઈન્ટ આસપાસનો ઘટાડો, એટલે તમે શરૂઆતમાં જ 25,900 તોડવાના પ્રયત્નો કરી રહ્યા છો. આ સ્થિતિને આપણે ધ્યાન પર રાખીશું. આજે સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવા તે ફટાફટ નજર કરી લઈએ. IEX સૌથી પહેલાં તો સમાચારોમાં છે. ઓલરેડી આપણે ગઈકાલે બમ્પર સ્ટોકમાં ચર્ચા કરેલી હતી. ઇલેક્ટ્રિસિટી ટ્રેડ વોલ્યુમ 17.7% વધ્યા છે અને સાથે સાથે રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમ જે છે તે 40.2% વધ્યા છે. બંને સમાચાર પોઝિટિવ છે. પ્લસ એમનો એક OFS IPO ટાઈપ્સ છે જેમાં એલિજિબલ રોકાણકારોને OFSમાં લાભ મળશે તેવું તેમણે સ્ટેટમેન્ટ આપેલું છે. બે મોટા સમાચાર IEX ખાસ તમે ધ્યાન પર રાખો. ત્યારબાદ પાઇન લેબ્સ પર નજર કરો. બીજા ત્રિમાસિકના પરિણામો તેમણે આપી દીધા છે લિસ્ટિંગ બાદ. 32 કરોડની ખોટ સામે 5.97 કરોડનો નફો આપ્યો છે. આવક 17.8% વધીને 650 કરોડ થઈ છે. એબિટા તમે જુઓ તો 32.2 કરોડથી વધીને 75.3 કરોડ થયા છે. માર્જિનમાં બહુ સારો સુધારો છે. સ્ટોકમાં આજે જબરદસ્ત એક્શન તમને જોવા મળશે. પાઇન લેબ્સ પર નજર રાખો. નેક્સ્ટ આવો JK સિમેન્ટ પર. કંપનીમાં પન્ના બિહાર પ્લાન્ટમાં જે 3.3 MTPA જે છે તે ક્લિયર યુનિટ કમિશન કરી દેવામાં આવ્યું છે, એટલે કામકાજ શરૂ થઈ ગયું છે. પ્લાન્ટની ક્ષમતા 3.30 મિલિયન MTPAથી વધીને 6.60 MTPA જે છે તે કરી દેવામાં આવી છે. કંપનીએ જે છે તે ખાસ O2 રિન્યુએબલ્સમાં 5 કરોડના સ્ટોક પણ ખરીદેલા છે. તો બહુ બધા સમાચારો છે. ઓલરેડી JK સિમેન્ટ તમે ધ્યાન પર રાખો. RVNL સમાચારોમાં છે. અહીંયા કંપની તરફથી જે સધર્ન રેલવે છે તેમના તરફથી LOAનો ઓર્ડર મળ્યો છે. ઓર્ડરની વેલ્યુ 145.34 કરોડ રૂપિયા થાય છે અને ઓર્ડરનો ઉપયોગ જે છે તે ડિઝાઇન, સપ્લાય, ટેસ્ટિંગ આ બધા માટે કરવામાં આવનાર છે.
પછી તમે આવો રેલટેલ પર. આ બધા જુઓ રેલવે કંપનીઓના સમાચારો આવવા લાગે છે બાય ધ વે, એટલે કોમન થીમ છે. અહીંયા તમે જુઓ તો જે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તેમણે કંપનીને MMRDA તરફથી કંઈક 48 કરોડ રૂપિયાનો નાનકડો ઓર્ડર મળ્યો છે. MMRDA એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી. નાનકડો ઓર્ડર છે પણ યસ સમાચાર છે. પેટ્રોનેટ LNG પર નજર રાખો. અહીંયા કંપનીએ ONGC સાથે 15 વર્ષનો કરાર કર્યો છે અને કરારથી ઇથેન અનલોડિંગ અને સાથે સાથે સ્ટોરેજ અને હેન્ડલિંગ સર્વિસીસ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવનાર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે સમાચારોમાં છે. RSBVL દ્વારા સર્વે કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે ભાગીદારી કરવામાં આવી છે અને નવી ભાગીદારી પછી ક્રિકેટની બંને ટીમોને મુંબઈ ઇન્ડિયન્સ લંડન તરીકે ઓળખવામાં આવશે. એટલે આ એક બહુ મોટા સમાચાર છે, તે ધ્યાન પર રાખો. MI લંડન તરીકે આ હવે નવી ટીમને ઓળખવામાં આવશે. ઇન્ડિગો ગઈકાલે બહુ બધા લોકોને હેરાન કર્યા છે. ઇન્ડિગોએ 200 ફ્લાઇટ કેન્સલ થઈ એક સાથે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સૌથી વધુ આ એરપોર્ટ્સ પર અસર હતી. આ ફ્લાઇટ્સ યા તો ડિલે થઈ યા તો કેન્સલ થઈ છે. મેટ્રો રૂટ્સ ઉપર ઇન્ડિગોનું OTP બાબતે ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે અને ખાસ એવા અમુક કારણો સામે આવ્યા હતા કે ભાઈ સ્ટાફની કમી છે, માણસો નથી, આ બધાને કારણે એકદમ ખરાબ પ્રદર્શન ગઈકાલે જોવા મળ્યું હતું. તો આજે ઇન્ડિગોના સ્ટોકમાં રિએક્શન આવશે તે વાત પાકી છે. આજે શું ખાસ છે ઇવેન્ટ તમે જોઈ લો બધી. સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે આજે. RBI MPCનો બીજો દિવસ છે આજે. આવતીકાલે તમને ડિસિઝન આવશે. આજથી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાહેબ ભારતની 2 દિવસની મુલાકાતે છે, એટલે આજે સાંજે આવશે અને પછી આવતીકાલ સાંજ સુધી છે. પુતિન જે છે તે રાષ્ટ્રપતિ મુર્મુને મળવાના છે, PM નરેન્દ્ર મોદીને મળશે અને NSA અજીત ડોવાલ સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે. આ સિવાય HULના તમામ F&O કોન્ટ્રાક્ટ આજે એક્સપાયર થઈ જશે, કારણ કે જે નવું એમની કંપનીનું ડિમર્જર વગેરે થયું છે, જે આઈસ્ક્રીમ બિઝનેસ છે એને લઈને. એન્જિનિયર્સ ઇન્ડિયાના પર શેર ₹1 ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે, એ ધ્યાન રાખો. વોડાફોન આઈડિયા AGR પર આજે કેબિનેટ સચિવ બેઠકનું આયોજન કરી રહ્યા છે બપોરે 3 કલાકે, ધ્યાન રાખો. યુકેમાં કાર રજિસ્ટ્રેશનના આંકડા આવશે, યુએસમાં જોબલેસ ક્લેમના આંકડા આવશે આજે, અને આ સિવાય નેવી ડે છે આજે, એટલે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. આ બધાની નજર પર રાખીશું. પણ આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો બમ્પર સ્ટોકમાં આજે હું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર લઈને આવ્યો છું. તે છે કેન્સ ટેકનોલોજીસ. આ ITની સાથે જોડાયેલું કાઉન્ટર છે. તમે મંથલી ચાર્ટ જોઈ રહ્યા છો અને સતત ઘટાડો છે, એટલે તમને એમ થશે કે ભાઈ ચાર્ટમાં તો એવું કંઈ છે નહીં, બાઇંગ ઇન્ડિકેશન આવતું હોય, પણ યસ, એક બહુ મહત્ત્વના સપોર્ટ એરિયા તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. એટલે આપણે ટેકનિકલી કરવું છે બાય ઓન ડિપ્સ. ઘટાડે ખરીદી કરવા માટેનો વ્યૂ જે છે તે આપણે આજે કેન્સ ટેકમાં ધરાવીશું. મને થોડું ઘટાડે વધારે ખરીદવું છે, એટલા માટે હવે હું તમને કારણો આપી દઉં કે કઈ રીતે આ કાઉન્ટર પર આપણે સ્ટ્રેટેજી બનાવી રહ્યા છીએ. સ્ટોક બેઝિકલી છે ફ્રી ફોલમાં અત્યારે. આ તો મંથલી ચાર્ટ છે એટલે થોડું લિમિટેડ દેખાય છે, બાકી ડેઇલી ચાર્ટમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલે આપણે શું કરવું છે, 5000 સુધીમાં 2 ટુકડામાં ઘટાડામાં આપણે એક વખત એન્ટ્રીનો વ્યૂ આપણે અહીંયા અપનાવીશું. એક વખત કરંટ ભાવે તમે આજે ખરીદી કરો, એક થોડો હજુ પણ ઘટાડો આવી જાય, 5000 સુધીમાં તમે એવરેજ આઉટ કરી લો. થશે શું, કારણ શા માટે આ કંપની આપણે પસંદ કરી છે, નેક્સ્ટ સ્લાઇડ આપો. બેઝિકલી આ કંપની જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તેના ફંડામેન્ટલ્સ સારા છે અને તેઓ ઇનડાયરેક્ટલી સેમિકન્ડક્ટર સાથે જોડાયેલા છે, કારણ કે એ ચિપ મેન્યુફેક્ચરિંગને સપોર્ટ કરતો જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ છે તે કરે છે. એટલે 5 વર્ષના નફાનો કેગર ગ્રોથ 95.2% છે. આટલો સરસ બ્રિલિયન્ટ બિઝનેસ હોય અને સતત ઘટાડો મળી રહ્યો હોય તો તમે ડેફિનેટલી એક વખત ત્યાં ખરીદારીનો વ્યૂ અપનાવી શકો. પ્લસ એક થોડું નેગેટિવ પાસું જે હું થોડું પોઝિટિવ તરીકે પણ જોઉં છું, એમનો ROE જે છે ને, રિટર્ન ઓન ઇક્વિટી, એ ટેકનિકલી થોડો ખરાબ રહ્યો છે. 3 વર્ષનો ROE તમે જુઓ તો 11% આસપાસ છે, જેમાં સુધારાની અપેક્ષા તમે અહીંયાથી ખાસ જોઈ શકો. એટલા માટે પણ તમે કેન્સ ટેક પર નજર રાખો અત્યારે ફિલહાલ. હવે ટાર્ગેટને સ્ટોપ લોસ તમને આપી દઉં. સૌથી પહેલાં તો મને આજે કાઉન્ટર પસંદ આવી રહ્યું છે, જો સુધારાની અપેક્ષા છે 11.3%. તો ટાર્ગેટ આપણે જોઈએ સૌથી પહેલાં તો તમે અહીંયા ટાર્ગેટ નજર રાખો 6000, ત્યારબાદ 7000 અને 8800ના અલ્ટિમેટ ટાર્ગેટ હું અહીંયાથી ખાસ જોઈ રહ્યો છું. 4750 જે ચાર્ટ પર બ્લેક લાઇન બનાવી હતી ને આપણે, એ સપોર્ટ રહેશે અને એટલે જ 5000 સુધીમાં 2 વખત ખરીદવું છે. તો આ છે કેન્સ ટેકનોલોજીસ, તમે ધ્યાન પર રાખો. આગળ વધીએ, કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને આપણી સાથે A&Y રિસર્ચના જાગૃતિ પ્રદીપ પણ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં રવિ સર, રૂપિયાની નબળાઈ માર્કેટ ડરના માહોલમાં જોવા મળી રહ્યા છે. પુતિન સાહેબ આવી રહ્યા છે અને આવતીકાલે એક સાથે બહુ બધી અનાઉન્સમેન્ટ્સ થવાની છે. ગવર્નર સાહેબ પણ પોલિસી અનાઉન્સમેન્ટ્સ કરશે. પુતિન સાહેબની સાથે જે ચર્ચા થશે તેની પણ જાહેરાતો કદાચ પોસિબલ છે આવતીકાલે આવે. એટલે આવતીકાલનો દિવસ મહત્વનો. પણ એ પહેલાં આજે સેન્સેક્સ એક્સપાયરી છે. શું ઓબ્ઝર્વેશન્સ રવિ સર?
રવિ સર આપને અવાજ આવે છે? ઝડપથી જી, આઈ જી, થિંક સર. માર્કેટનું જે ટોટલ ફોકસ છે એ ફોકસ જી સર. જી હા આવી રહ્યો છે મારો અવાજ? જી સર આવે છે. હા માર્કેટનું જે ટોટલ ફોકસ છે મારા મત મુજબ હવે રિઝર્વ બેંકની પોલિસી ઉપર વધારે હશે અને આ પોલિસીની ઇમ્પેક્ટ પણ વધારે થશે. એનું રીઝન શું છે? કારણ કે પર્ટિક્યુલર જે અત્યાર સુધી માર્કેટને થોડી ક્લિયર કટ એવી એક્સપેક્ટેશન્સ હતી કે કદાચ મીન્સ કે જે પોલિસી છે એ પોલિસીમાં રેટ કટ થશે, પણ જે જીડીપીના આંકડાઓ આવ્યા એ જીડીપીના આંકડાઓ બાદ માર્કેટનું જે અનુમાન છે એ થોડું ડ્રાય થયું, માર્કેટનું અનુમાન થોડું ઘટી ગયું. અને જે અનુમાન ઘટવાનું રીઝન પણ હતું કારણ કે જીડીપીના બમ્પર ડેટા અને બમ્પર ડેટા પછી માર્કેટ હવે અસમંજસમાં છે કે 8% ઉપરના જીડીપી ગ્રોથ પર આરબીઆઈ રેશનલ શું આપશે. ગ્રોથ તો ઓલરેડી સપોર્ટ થઈ રહ્યો છે. ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવું એ રિઝર્વ બેંકનું ઓલવેઝ મેજરલી મીન્સ કે ઓબ્જેક્ટિવ હોય છે અને ઓબ્જેક્ટિવ સામે અગર આ જે ગ્રોથ રેટ છે એ ગ્રોથ રેટ પણ આપણે સચવાઈ રહ્યો છે તો મારા હિસાબે હવે બહુ ઓછા ફંડામેન્ટલ એવા છે કે જે રિઝર્વ બેંકના રેટ કટને સપોર્ટ આપે, એને પ્રોત્સાહન આપે. તો એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે કદાચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ એક મોટી અસમંજસમાં છે અને જે સાઈડ પોલિસી આવશે એની ઇમ્પેક્ટ છે થોડી મોટી આવશે, એ ધ્યાનમાં રાખવું છે. હર ટાઈમ જે પોલિસી છે એ પોલિસીની એટલી ઇમ્પેક્ટ એટલે નથી જોવા મળી કારણ કે અત્યાર સુધી જે પોલિસી છે ઇન લાઈન હતી, માર્કેટની એક્સપેક્ટેશન્સ આસપાસ જ પોલિસી હતી અને કોઈ બેમત નહોતા કારણ કે જીડીપીને સપોર્ટ આપવા માટે ઓલવેઝ રિઝર્વ બેંક રેડી હોય છે અને એ રેડીનેસ એમને બતાવી બી છે. તો કાલે જે પણ સાઈડ પોલિસી આવશે એ સાઈડ મારા હિસાબે માર્કેટની મોમેન્ટમ થોડી સિવિયર થશે. રૂપીનું કરેક્શન ડેફિનેટલી ચિંતાનો વિષય છે અને રહેવો પણ જોઈએ કારણ કે 90 ઉપર જે મીન્સ કે કરન્સીનું પહોંચવું એ મારા મત મુજબ એક નેગેટિવ પાસું ગણી શકાય અને આનું રીઝન એ છે કે ગવર્મેન્ટના કલેક્શન થોડા પુઅર થવાની શક્યતા છે. હવે સીએડી જે છે કરંટ અકાઉન્ટ ડેફિસિટ એ જીડીપીના 1.1% વટાવી ગઈ છે જે કમ્ફર્ટ ઝોનની બહાર ગણી શકાય. આ ઉપરાંત ડાયરેક્ટ ટેક્સ કલેક્શન્સ જોઈએ તો એ બી જે 12 લાખની લિમિટ કરી એટલે હવે ગવર્મેન્ટને મીન્સ કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં આ વર્ષે મોટી ખોટ આવશે. ગવર્મેન્ટનું એવું માનવું હતું કે આ ખોટ છે જીએસટી રેવન્યુથી ફૂલફિલ થશે કારણ કે જો હાયર સ્પેન્ડિંગનું સ્કોપ આપશું તો લોકો સ્પેન્ડ હાયર કરશે અને જીએસટી રેવન્યુ વધશે. પણ અનફોર્ચ્યુનેટલી જે યુએસ પ્રેસિડેન્ટે આપણા ઉપર 50% ટેરિફ નાખ્યા તો એના હિસાબે આપણે જીએસટી પણ કટ કરવું પડ્યું. તો આ એક સૌથી મોટું ફેક્ટર છે જેના હિસાબે રૂપી ડેપ્રિશિએટ થઈ રહ્યો છે અને આવતીકાલે મારા હિસાબે કદાચ રિઝર્વ બેંક આનું ઉપર કોઈ સ્ટેપ અનાઉન્સ કરે તો નવાય નહીં. તો અગર પોલિસીમાં રેટ કટ નથી આવતું તો બી જો રિઝર્વ બેંક કોઈ મેજર સ્ટેપ અનાઉન્સ કરે છે રૂપીને કંટ્રોલ કરવા માટે તો મારા હિસાબે સૌથી મોટું કાલનું ફેક્ટર હોઈ શકે છે. બટ આઈ થિંક પોલિસી પછી રિકવરી આવશે અને એવું દેખાઈ રહ્યું છે. કદાચ ઇમિડિયેટ એક કરેક્શન બાદ આવે કે પછી ડાયરેક્ટલી રેટ કટ પછી આ લેવલ પર માર્કેટ સ્ટેબલ થાય, પણ મારા હિસાબે ચિંતા ખાસ નથી દેખાઈ રહી. એક્સપોર્ટરને પ્રમોશન આપવું જોઈએ જરૂરી છે કારણ કે જે રીતે મીન્સ કે કરંટ અકાઉન્ટ ડેફિસિટના ડેટા ડેફિનેટલી શો કરી રહ્યા છે કે એક્સપોર્ટરને થોડું લોસ થઈ રહ્યો છે, એક્સપોર્ટિંગ ઇકોનોમીને થોડું સિવિયર ડેમેજ થઈ રહ્યું છે. તો આધારિત શાયદ લાગી રહ્યું છે કે આ રૂપીનું ડેપ્રિશિએશન અત્યારે આપણી માટે બહુ મોટી ચિંતાનો વિષય નથી. જ્યારે આપણું ગોલ્ડ ઇમ્પોર્ટ કરી રહ્યું છે, જ્યારે આપણો ક્રૂડના પ્રાઇસ લોઅર લેવલ પર છે તો આપણને એટલું મોટું અત્યારે ઇશ્યુ નહીં થાય. એગ્રી કોમોડિટીઝ ગત વર્ષનું સૌથી લિસ્ટ પરફોર્મ કરેલું અસેટ ક્લાસ છે. લગભગ એગ્રીકલ્ચર કોમોડિટીઝના પ્રાઇસ ગત વર્ષના લેવલ આસપાસ કે એનાથી નીચે છે એટલે આપણે એ ચિંતાનો વિષય બનશે નહીં કે આપણે જે ઇમ્પોર્ટ કરવાનું છે મોંઘું પડશે. તો મારા હિસાબે એક બેલેન્સ વે પર ચાલી રહ્યા છે અને મને એવું દેખાઈ રહ્યું છે કે પોલિસી બાદ થોડી આપણને એક રિલીફ જોવા મળે. ત્યાં આજે પ્રીમિયમ્સની વધારે ગેમ થશે. આજે એક એક્સપાયરી બી છે અને આવતીકાલે પોલિસી છે એમાં અસમંજસ છે એટલે કદાચ પ્રીમિયમ્સના હિસાબે આજે માર્કેટ એટલું ના ચાલે. બટ મને એવું દેખાઈ રહ્યું છે કે રિઝર્વ બેંકની પોલિસી બાદ એકવાર જેવું એમનું જે 10 વાગે પોલિસી છે, 12 વાગે પ્રેસ કોન્ફરન્સ છે, આ બાદ સ્થિતિ સ્થાપ થશે એ બાદ માર્કેટમાં એક રિકવરી જોવા મળી શકે. તો આ રિકવરીના ચાન્સીસ સેકન્ડ હાફ માટેના છે જેને ધ્યાન પર રાખીશું. દર્શક મિત્રો, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલાં નજર કરીએ રાજકોટમાં ફિલ્મ લાલોના પ્રમોશન દરમિયાન જે ભીડ બેકાબૂ થવાના મામલે ગઈકાલે ફરિયાદના સમાચાર સામે આવ્યા હતા. હવે ફિલ્મ લાલોના કલાકારોની મુસીબત વધી શકે છે. અત્યાર સુધી માત્ર મોલના મેનેજર સામે જ ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ હવે કલાકારો પર પણ કાર્યવાહી થઈ શકે છે. મોલમાં હાજર સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર, ડાયરેક્ટર આ બધાને પોલીસે તેડું મોકલ્યું છે. પોલીસે ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા માટે તેમને નોટિસ આપી
છે અને જો નિવેદન સંતોષકારક નહીં હોય તો આ ફિલ્મ કલાકારો પર પણ જાહેરનામા ભંગની ફરિયાદ થઈ શકે છે. મંગળવારે જે અફરાતફરી થઈ હતી તેને કારણે અનેક લોકો ધગ્ગે ચડ્યા હતા, ઘણા લોકોને ઈજા પહોંચી હતી અને જે માહિતી મળી હતી તે એ હતી કે મંજૂરી વિના જ આ સમગ્ર આયોજન કરી દેવામાં આવ્યું હતું. સંવાદદાતા ઋષિ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે. ઋષિ, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે જે રીતે સવાલો ઉઠતા હતા કે શા માટે ફિલ્મ કલાકારો સામે કોઈ કાર્યવાહી નથી, હવે આખરે આજે તેને લઈને પણ અપડેટ સામે આવી રહ્યા છે. જે રીતે ગઈકાલે સમાચાર સામે આવ્યા હતા, ફિલ્મ કલાકારો ની હવે મુશ્કેલી વધી શકે તેમ છે, કારણ કે લાલો ફિલ્મના જે કલાકારો જેમને વિડીયો બનાવીને રાજકોટની જનતાને ક્રિસ્ટલ મોલમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું, તે કલાકારોને પણ એટલે કે સમગ્ર ટીમને માત્ર પ્રોડ્યુસર, ડિરેક્ટર અને જે સ્ટારકાસ્ટ છે તેને પણ પોલીસે ફોન દ્વારા નોટિસ આપીને બોલાવ્યા છે. માત્ર મોલ મેનેજર સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરીને સંતોષ માન્યો હતો, પરંતુ જે રીતે મીડિયાએ આ સમગ્ર ઘટનાનો ઉજાગર કરી અને જે નાના બાળકો કચડાઈ રહ્યા હતા તે અહેવાલ દર્શાવ્યો, ત્યારબાદ પોલીસ પણ અત્યારે જાગી છે અને હવે કલાકારોને તેડું આવ્યું છે. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન. પટેલ દ્વારા તમામ કલાકારોને ફોન દ્વારા નોટિસ મોકલીને જાણ કરાઈ છે અને તેને પોતાનું નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. આવો ફરી એકવાર શેરબજારની ખબરો પર હવે નજર કરીએ. માર્કેટ્સ ઓલમોસ્ટ ઓપન થવા જઈ રહ્યા છે. 25,980 પર ઓપનિંગ થઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી કરતાં થોડી મજબૂત ઓપનિંગ થઈ રહી છે, એટલે ઓપનિંગ બાદ એક વખત રિએક્શન આવશે અને 25,900 તરફ જવાની કોશિશ માર્કેટ્સ કરી શકે છે. આ તરફ તમે સેન્સેક્સ પર નજર કરો તો મામૂલી નબળાઈ ત્યાં પણ 119 પોઈન્ટ આસપાસ. યાદ રાખો આજે સેન્સેક્સ એક્સપાયરી છે 84,987, એટલે 85,000 નીચે ઓપન થઈ રહ્યા છીએ આપણે. મિડ કેપ લીલા નિશાનમાં, સ્મોલ કેપ લીલા નિશાનમાં, પણ ગઈકાલે પણ એવું થયું હતું. લીલા નિશાનમાં રહ્યા બાદ બહુ મોટો ઘટાડો આવ્યો હતો મિડ કેપમાં પણ, સ્મોલ કેપમાં પણ. આજે જોઈશું આપણે શું પરિસ્થિતિ બને છે. અને સાથે સાથે માર્કેટની ઓપનિંગ પહેલાં તમને સેક્ટોરિયલી જુઓ તો મેટલ્સમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. માર્કેટ્સ ઓપન થઈ ગયા 25,969, 72 આસપાસ અત્યારે ફિલહાલ, એટલે શરૂઆતમાં 955નો એક ટિક આપી દીધું છે. ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ તમને થતી ધીરે ધીરે જોવા મળશે. બેંક નિફ્ટી સામા પક્ષે ગઈકાલે જે રીતે સેકન્ડ હાફના છેલ્લા સેશનમાં અડધા કલાકની અંદર બહુ જબરદસ્ત રિકવર થયો હતો, આજે પણ દિવસની શરૂઆત લીલા નિશાનમાં કરી છે. નો ડાઉટ ઓપનિંગ 59,259ની આપી, પણ સારી ખરીદારી, સારી મજબૂતી જોવા મળી રહી છે. મહત્વનો લેવલ અહીંયા બેંક નિફ્ટી માટે 59,100 ધ્યાન પર રાખો, કેમ કે ત્યાં 10 ડેમાં છે અને પછી ત્યાં આગળ 20 ડેમાં જે બને છે તે 58,900 બને છે. શું ફરી એકવાર આજે ત્યાં સપોર્ટ માટે જાય છે કે નહીં બેંક નિફ્ટી તે જોવાનું રહેશે, પણ અલ્ટિમેટલી જોવા જાઓ તો એ નર્વસનેસ માર્કેટમાં હજુ પણ જોવા મળી રહી છે. એક તરફ પુતિન સાહેબ આવી રહ્યા છે ભારતમાં અને તેને લઈને ભારત પોતાની જે પોલિસીસ છે, ભલે અમેરિકા સાથે ટેરિફ વોર ચાલી રહી હોય આપણી, પણ પુતિન સાહેબ સાથેના સંબંધો પણ સારા છે, કેમ કે પુતિન સાહેબ પોતે આવી રહ્યા છે. તો આ એક સમાચારોને લઈને પણ અત્યારે ફિલહાલ માર્કેટ્સ થોડું રિએક્શન જરૂર આપી રહ્યા છે. ચર્ચા પછી એની આગળ આપણે કરીશું. મીનવાઇલ માર્કેટ્સ પર નજર કરી લો. મેટલ્સ સારી મજબૂતી છે, 0.5% વધુની. આઈટી સરસ મજબૂતી, સતત બીજો દિવસ છે આજે પણ ધ્યાન રાખો તમે. કોમોડિટીઝની અંદર ખરીદારી યથાવત છે. કેપિટલ માર્કેટ સારી ખરીદારી. ઓઇલ એન્ડ ગેસ થોડી એવી ખરીદારી. વેચવાલી ક્યાં છે? સરકારી સ્ટોક્સ 5% વેચવાલી છે, મામૂલી વેચવાલી છે, બહુ નથી કંઈ ખાસ. મીડિયા સ્ટોક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 5% આસપાસની વેચવાલી છે. માર્કેટ્સની ટેન્ડન્સી તો થોડી અંડરકરન્ટ પોઝિટિવ બની રહ્યો છે, પણ હવે ગઈકાલના જે લો હતા, શું તેને ટેસ્ટ કરવા માટે આજે તમે જાઓ છો કે નહીં, એ સવાલનો પહેલાં તો જવાબ શોધવો પડે. કેમ કે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે ઓપનિંગ થઈ ગઈ, જુઓ 40-50 પોઈન્ટનો ઘટાડો છે તમારો અત્યારે, અને ઓલરેડી 50 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમે બતાવી ચૂક્યા છો. તો એક વખત થોડો સમય આપી દઈએ, ત્યારબાદ વધુ સ્પષ્ટતા થશે. જાગૃતિ મેમ, સ્વાગત, ગુડ મોર્નિંગ. પહેલાં તો માર્કેટના સેટઅપને સમજી લઈએ જરા, કઈ રીતે જુઓ છો. એક નર્વસનેસ છે રૂપિયાની નબળાઈને લઈને, શું લેવલ્સ ધ્યાન પર રાખીશું? ગુડ મોર્નિંગ. હા, ડેફિનેટલી નર્વસનેસ છે. આરબીઆઈની ઇન્ટરેસ્ટ રેટ પોલિસી, એફઆઈઆઈનું સેલિંગ અને આપણો રૂપિયો, એ ત્રણેય વસ્તુ માર્કેટને ઇફેક્ટ કરી રહી છે. પણ તમે જુઓ તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ઇન્ટ્રાડે કે શોર્ટ ટર્મમાં થોડી વોલાટિલિટી જોવા મળી શકે, પણ ઓવરઓલ લોંગ ટુ મિડ ટર્મ અમારો જે વ્યૂ છે એ પોઝિટિવ છે. તો જો તમે સપોર્ટ્સ તમને મળે, નિફ્ટીમાં લગભગ 25,800ની આસપાસ એક સપોર્ટ છે. સો ત્યાંથી તમે લોંગ ટર્મ વ્યૂ સાથે સારા સ્ટોક્સ અક્યુમ્યુલેટ કરી શકો. અને ઇન્ટ્રાડે જો તમે જુઓ તો સપોર્ટ્સ 900ની આસપાસ છે. હવે તમે બેંક નિફ્ટીની વાત કરો તો બેંક નિફ્ટીમાં ઓવરઓલ પોઝિટિવ વ્યૂ છે,
પણ 58,750 58,800નું જે સપોર્ટ ઝોન છે એની પર તમારે નજર રાખવી જોઈએ અને સિલેક્ટિવ લોંગ પોઝિશન્સ પર તમે ત્યાં કામ કરી શકો. અને ઇન્ટ્રાડેમાં સપોર્ટ્સ 59 to 164 પાસે પ્લેસ છે. ઓવરઓલ અમારો મિડ ટુ લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે અને ઇન્ટ્રાડે માર્કેટમાં વોલેટિલિટી રહી શકે. ઓકે, તો વોલેટિલિટીના ચાન્સીસ છે. સ્ટોક સ્પેસિફિક રવિ સર આપના પાસેથી પહેલાં જાણી લઈએ કયા કયા સ્ટોક્સ ફોકસમાં. બે સ્ટોક અત્યારે ઇન્ટરડે માટે અને એક થોડું શોર્ટ ટર્મ માટે રેકમેન્ડેશન છે. પહેલો સ્ટોક રહેશે રૂટ મોબાઈલ. રૂટ મોબાઈલમાં કરંટ લેવલ પર ખરીદી કરો. 710-14 વચ્ચે ચાલી રહ્યો છે. 700 નો સ્ટોપ લોસ, 736 નું ટાર્ગેટ રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન છે કેટીકે બેંક હશે. કેટીકે બેંકમાં ખરીદી કરો 224 ના ટાર્ગેટ માટે, 205 નો સ્ટોપ લોસ અને 213 ખરીદી કરો રિસન્ટ પ્રાઇસે. તો આ બે રેકમેન્ડેશન છે જે મારા હિસાબે ઇન્ટ્રાડે માટે અહીંયા ખરીદી કરીને ચાલુ જોઈએ. અને થોડું શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે તમે ઇન્ડસ ટાવર પર ફોકસ કરો. આમ જોઈએ તો આપણું દીપાવલી આસપાસનું પીક બી છે અને અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે આજે જે વોડાફોનના માટે કેબિનેટની મીટિંગ છે, કદાચ જો કોઈ પોઝિટિવ આઉટકમ આવશે તો અહીંયા એક સારી ખરીદારી પાછી આવી શકે છે. અને મીન્સ ટેકનિકલ બી ઇન્ટેક્ટ છે અને એક રેસ્ટોરન્ટ છે 414 જેવો આ લેવલ ક્રોસ કરશે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં 450 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો શોર્ટ ટર્મ માટે ઇન્ડસ ટાવર ખરીદી કરો અને ખરીદીનું લેવલ નિયર અબાઉટ ટુ 400 હોવું જોઈએ અને એનું જે સ્ટોપ લોસ છે એક નાનું 390 નું રાખવું જોઈએ. તો બે ઇન્ટ્રાડે કોલ, રૂટ મોબાઈલ, કેટીકે બેંક અને એક શોર્ટ ટર્મ માટે ઇન્ડસ ટાવર અહીંયા ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ડસ ટાવર ધ્યાન પર રાખો, રૂટ મોબાઈલ પર નજર રાખો, આ બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું. જાગૃતિ મેમ, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિક અમારા ફોકસમાં છે આઈસીઆઈસીઆઈ બેંક. ગઈકાલે ડેલી ચાર્ટ પર તમે જુઓ તો એણે બહુ ફાઇન પુલબેક બતાવ્યો છે અને બધી જીએમએ ક્રોસ કરી અને અપસાઇડ મુવમેન્ટ બતાવેલી હતી. સો આઈસીઆઈસીઆઈ બેંકમાં 1380-70ની આજુબાજુ જો તમને સ્ટોકમાં એક ઓપોર્ચ્યુનિટી મળે તો તમે એની અંદર ખરીદી કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 1400, 1450 અને 1500 વિથ ધ સપોર્ટ ઓફ 1340. અને બીજી એક રેકમેન્ડેશન છે કે જે લોંગ ટર્મ પર્પઝથી છે. ટાટા મોટર્સ 350-60ની વચ્ચે આઈ થિંક આજે ચાલી રહ્યો છે. સો ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ એડ ટાટા મોટર્સ વિથ ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ for the target of 400 અને 440 સુધીના ટાર્ગેટ with the support of 340. હવે આ ટાટા મોટર્સમાં આપણે પેલી આદત રાખવાની છે, ટાટા મોટર્સ પીવી, પેસેન્જર વ્હીકલ્સ, કેમ કે નામમાં હવે એ ચેન્જીસ આવી ગયા છે. પેસેન્જર વ્હીકલ્સ નહીં, કમર્શિયલ. ઓકે, તમે CV કહો છો. ટાટા મોટર્સ લિમિટેડ. યસ, મેં એટલા માટે જ પૂછ્યું ખાસ, કેમ કે આમાં હવે એ કન્ફ્યુઝન રહેવાનું છે થોડો સમય, કેમ કે આપણને બધાને આદત તો ટાટા મોટર્સ બોલવાની જ છે. સો ટાટા મોટર્સ CV છે 400-440 બે ટાર્ગેટ, 340 સ્ટોપ લોસ સાથે. અને આઈસીઆઈસીઆઈ બેંક મેં સલાહ આપી છે તેના પર પણ નજર. પણ સ્ટોક સ્પેસિફિક તો રવિ સર, ઇન્ડિગો ઘણા લોકોને હેરાન કર્યા સર, અને આજે કરશે એવું કહે છે. કંઈક સમાચાર આવ્યા કે 100 ફ્લાઇટ હજુ કેન્સલ કરવાના છે આજે, અથવા તો ડિલે થશે કે વોટ એવર. અને આજે હવે ડીજીસીએ બોલાવી લીધા છે એમને, એટલે ડીજીસીએ સ્પષ્ટતા માગવાના છે. અનકન્ફર્મ્ડ કારણો એવું કહે છે કે સ્ટાફની મેનેજમેન્ટ બરાબર નથી, કમી છે, પાયલટ્સને લઈને બહુ બધા ઇશ્યુઝ છે, અમુક પાયલટ્સ છોડીને જતા રહ્યા અને એમાં આ બધું આખું રોસ્ટર એમનું બગડી ગયું એમ કહેવું જોઈએ આપણે. અને સ્ટોકમાં રિએક્શન, આજે ઘટાડો તો છે જ, પણ આટલું મોટું મિસમેનેજમેન્ટ, સૌથી મોટો પ્લેયર હોય જેના પર આખા દેશના બધા જ લોકો ડિપેન્ડ કરતા હોય, અને એ આટલું મોટું મિસમેનેજમેન્ટ કરે, કઈ રીતે સમજીએ સર ઇન્ડિગોને? જરૂરથી બસ એ જ રીતે સમજવું જોઈએ. મિસમેનેજમેન્ટ છે અને આઈ થિંક કે એક ફ્લાઇટ કેન્સલ થાય તો પણ મીન્સ કે સામે કનેક્ટેડ ફ્લાઇટ હોય, આ લોકોની ત્યાં મીન્સ કે કનેક્ટેડ કોઈ એક્ટિવિટીઝ હોય, કારણ કે ફ્લાઇટ મીન્સ કે જે બી બુક કરે છે લોકો ટાઈમના હિસાબે જ
મીન્સ કે વધારે એક ઇમરજન્સી ટાઈપ સિચ્યુએશન હોય તો જ એ લોકો કમ્પેરેટિવ ઘણી જગ્યાએ જ્યાં ટ્રેન્સની સારી અવેલેબિલિટી છે પણ છતાં ફ્લાઇટ બુક કરવાનું રીઝન જલ્દી પહોંચવાનું હોય અને અમને આખી ફ્લાઇટ જ કેન્સલ થાય અને આટલા મોટું મીન્સ કે એકાદ ફ્લાઇટ કેન્સલ થાય તો ઠીક છે, આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ કેન્સલ થાય એટલે એનો અલ્ટરનેટ સોર્સ બી આટલો ના મળે, એના હિસાબે બીજી એરલાઇન્સ છે એને સારો ફાયદો મળે. અત્યાર સુધી એર ઇન્ડિયા સાથે થતું હતું, ઓલવેઝ ઘણા ટાઈમથી જોઈએ તો એર ઇન્ડિયામાં ડીલેના ઇસ્યુ આવતા હતા. આ ઇન્ડિગો બધા લોકો એટલે જ પ્રિફર કરતા હતા કે અહીંયા ટાઈમ મેનેજમેન્ટ ઘણું સ્ટ્રોંગ હતું. હાલાકી એ જ લેવલે આઈ થિંક જો સ્ટાફની કમીથી જોઈએ તો આ ડિઝાસ્ટર છે. આઈ થિંક સ્ટાફની કમી ઓવરનાઇટ પૂરી ના થાય. જો આ મીન્સ કે એમને 3 થી 4 રીઝન એક સાથે આપ્યા છે એટલે મીન્સ એ હવે આજે ડીજીસીએ ડિસાઇડ કરશે કે એકચ્યુઅલ શું મીન્સ કે જ્યારે ઇન્ડિગોના ઓફિશિયલ મળશે. બટ મારા હિસાબે આ એક થોડું વીક છે. હાલાકી સમાચાર કાલે ડ્યુરિંગ માર્કેટ આર ફોટોઝ વિડીયોઝ ને સમાચાર આવી રહ્યા હતા અને લોકો એગ્રેસિવ હતા. આઈ થિંક કે બેઝિકલી આના હિસાબે શું થાય કે આટલા વર્ષોની જે મહેનત છે જે બ્રાન્ડ ઊભી કરવામાં અને બ્રાન્ડની સાથે સાથે એમનું ટાઈમ મેનેજમેન્ટની એક મોટી એ પ્રીમિયમ બધા લોકો આપતા હતા અને ઓલવેઝ લોકોની પહેલી પ્રેફરન્સ આ ઇન્ડિગો હતી. હવે મારા હિસાબે આ પ્રેફરન્સ ચેન્જ થઈ શકે છે અને આ પહેલી વાર નથી થયું. ઘણા બધા ઇન્સિડન્ટ શોર્ટ ટર્મમાં મીન્સ કે ઘણી બધી એરલાઇન્સ કંપનીઓ સાથે થયું છે. તો મારા હિસાબે એઝ અ સેક્ટર પણ ગવર્મેન્ટ અને ડીજીસી આ બહુ મોટું આમાં વિચારવાની જરૂર છે. કારણ કે હજી તો આપણે એવું વિચારીએ છીએ કે પેસેન્જર ગ્રોથ વધશે, ફ્લાઇટ્સ વધશે, અત્યારે એટલું કન્જેશન છે એરપોર્ટ પર, તો ફ્લાઇટ વધશે, પેસેન્જર વધશે તો જશે શેમાં? તો આઈ થિંક આ રીતેના જો મિસમેનેજમેન્ટ થાય અને આઈ થિંક એવું નથી કે ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ થયા છે બટ એનું સોલ્યુશન કોઈ હોય છે. આવી રીતે ફ્લાઇટ કેન્સલ થાય એટલે મારા હિસાબે એક ડેફિનેટલી નેગેટિવ ઇમ્પ્રેશન ઊભી થાય. જે પણ પોર્ટફોલિયોમાં સ્ટોક છે એ લોકો ઇન્ટેક રાખે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કોન્ટ્રા બેટ લેવાની ટ્રાય ના કરવી જોઈએ. કોન્ટ્રાની ઉતાવળ ન કરો, પણ જેમની પાસે છે એમને થોડું અત્યારે કોશન જરૂર રાખવું જરૂરી બની રહેશે. આવો દર્શક મિત્રો, એક નાનકડા બ્રેકનો અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ માર્કેટને લગતી આગળની ખબરો આપને સતત દર્શાવીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ સોફાર કન્ફ્યુઝ સ્ટેટ્સમાં છે. અત્યારે ફિલહાલ નિફ્ટી ગ્રીન ઝોનમાં આવ્યો. આજે સેન્સેક્સ લાલ નિશાનમાં છે. હવે દિવસ આજે એક્સપાયરીનો છે 85,100 ઉપર કારોબાર. 85,000ને રિકવર કરી લીધું. લો બન્યા છે 84,900 ખાસ 49ના. અને મિડ કેપ સ્મોલ કેપ પણ આજે કંઈક અલગ જ મૂડમાં છે. એટલે પરિસ્થિતિ માર્કેટની ઓવરઓલ આજે કન્ફ્યુઝ સ્ટેટની છે. ગઈકાલે જે સેકન્ડ હાફમાં તેજી આવીને તેણે હોપ્સ વધારી દીધા છે, પણ સો ફાર જોવા જઈએ ને તો એક્સપાયરી સ્પેસિફિક મૂવ તો થોડી તેજી તરફના ઇન્ક્લિનેશન બતાવી રહી છે. નજર આપણે રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે ખાસ નજર કરીએ સ્ટોક્સ અત્યારે ફિલહાલ જે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા હોય તેના પર નજર કરીશું. ઓલરેડી એક ઇન્ડિગોની તો આપણે વાત કરી. પેટ્રોનેટ LNG નજર કરો જાગૃતિ મેમ. સમાચાર છે બેઝિકલી ONGC સાથે એમણે ટાઈઅપ કર્યું છે, જે ખાસ તેના સમાચાર બાદ સ્ટોકમાં તેજી છે. ઓલમોસ્ટ 3.5% તેજી જોવા મળી રહી છે અને સ્ટોક 280 અપ્રોચ કરવાની કોશિશ કરી રહ્યો છે. જાગૃતિ મેમ. ઓકે, મને લાગે છે કદાચ એમની સાથે સંપર્ક કપાયો છે. ફરી એકવાર પ્રયત્ન કરીશું. રવિ સર, તમારા પાસે લાવીએ પેટ્રોનેટ LNG, સારા સમાચાર અને સ્ટોકમાં 3.5% તેજી. જાગૃતિ મેમ, આપને સવાલ. આપણે ખાસ જે રીતે આજે સમાચાર આવ્યા છે પેટ્રોનેટ LNG માટે 3.5% તેજી છે, 280 પર પહોંચવા આવ્યો છે. જાગૃતિ મેમ, સ્ટોક. હાજી, સ્ટોકમાં તેજી દેખાઈ રહી છે ન્યૂઝ બેઝ, પણ હજી પણ સ્ટોકમાં કહેવાય ને કે જ્યાં સુધી સ્ટોક 290ની ઉપર હોલ્ડ ના કરે આની અંદર તમારે બાય નહીં કરવું જોઈએ. હા, સપોર્ટ લઈને ડેફિનેટલી અપસાઇડ મુવમેન્ટ બતાવી છે, પણ આ સેક્ટર થોડુંક ફિશી છે. તો ઇફ યુ કેન સી કે 290ની ઉપર જો સ્ટોક હોલ્ડ કરી જાય તો પછી એની અંદર ટ્રેન્ડ ચેન્જ થશે અને અપસાઇડ મુવમેન્ટના પણ ચાન્સીસ છે.
ક્લિયરલી ચાન્સીસ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, આઈટી સ્ટોક્સ પર નજર કરો એક વખત. બહુ જબરદસ્ત તેજી તરફી એક્શન જે છે તે આપણને જોવા મળી રહ્યું છે. નિફ્ટી આઈટીના બધા જ કોમ્પોનન્ટ સારા ચાલી રહ્યા છે અને ઓલ થેન્ક્સ ટુ રૂપીની નબળાઈ આજે ફિલહાલ ફરી એકવાર થોડું એક રિએક્શન છે. તો રવિ સર, પહેલાં તો રૂપિયાની પરિસ્થિતિ થોડું સમજાવો. આટલી બધી ખરાબી આવી છે અને સાથે સાથે આઈટી સ્ટોક સ્વાભાવિક છે કે નબળા રૂપિયાનો લાભ લઈ રહ્યા છે. હવે રૂપિયામાં મજબૂતી આવે, ફરી આમને થોડો નુકસાન થઈ જાય એવું આપણે રણનીતિ રાખવી જોઈએ કે પછી તમને લાગે છે કે ના, આઈટી સ્ટોક્સ હવે સરસ આઉટ પરફોર્મ કરી શકે છે? ના, રૂપી સ્ટ્રોંગ થશે તો અહીંયા ફરીથી પરફોર્મન્સ છે રિવર્સ થવાના ચાન્સીસ બનશે. આઈ થિંક કે બેસિક અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આઈટી કંપનીઓ છે એ અત્યારે તો આઉટ પરફોર્મ કરી રહી છે, બટ મોટું રીઝન એ છે કે ખાલી રૂપીની વીકનેસને હિસાબે આઉટ પરફોર્મ કરી રહી છે. H1B ને અંતર્ગત ફરીથી કંઈક ને કંઈક પોલિસી રિલેટેડ ચેન્જીસ આવી રહ્યા છે. તો આ આધારિત આજ બી મીન્સ કે H1B વિઝામાં બધા હોલ્ડરને એમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની ડિટેલ હવે ભરવી જરૂરી છે. કોઈને કોઈ નિયમોમાં પરિવર્તન છે. હાલાકી મને એવું દેખાઈ રહ્યું છે કે આ ન્યૂઝ ઘણા બધા ડિસ્કાઉન્ટેડ છે અને આઈટીમાં બેઝિકલી જે માર્કેટના અનુમાન કરતાં થોડી અર્નિંગ સારી હતી. જે રૂપી 4% ડેપ્રિશિએટ થયો છે, તો રૂપી રેવન્યુમાં તો ડેફિનેટલી મીન્સ કે થોડું સારું એવી રેવન્યુ દર્શાવી શકે, કારણ કે ફોલોઅર સ્ટ્રક્ચર સારું રહ્યું છે. થોડું એજ કરીને ચાલતા હોય તો બોટમ લાઇનમાં જલ્દીથી આ ક્વાર્ટરમાં એટલું ઇમ્પેક્ટ નહીં આવે, લેગ ક્વાર્ટરમાં તમને આની ઇમ્પેક્ટ દેખાશે. તો મારા હિસાબે આઈટી કંપનીઓમાં સારી આઈટી કંપની ડેફિનેટલી સારા લેવલ પર છે. HCL ટેક છે, TCS છે, સાથે જો લાર્જ કેપમાં ઇન્ફોસિસ, આ ત્રણેય મને વધારે બેટર લાગી રહ્યા છે. બટ આપણે ઘણીવાર આગળ બી ચર્ચા કરી છે કે આઈટી કંપનીઓમાં મિડ કેપ આઈટી કંપનીઓને ડિસ્પાઇટ ઓફ ધીસ હેડવિન્ડ્સ અહીંયા વોલ્ટાલિટી કોઈ ખાસ અસર નથી પડી ને જે આપણી 3 ટોપિક છે જે ઇન્ટેક રહેશે. પહેલી 2 ટોપિક તો આપણે ઓલરેડી મીન્સ કે પરસિસ્ટન્ટ છે, એમ્ફાસિસ છે આપી હતી. હવે કોફોર્ડ છે એ બી મને એવું દેખાઈ રહ્યું છે કે આ 3 કંપનીઓ ડિસ્પાઇટ ઓફ ધીસ હેડવિન્ડ સારું કરી શકે છે. પોર્ટફોલિયો વેલ બેલેન્સ છે, જીઓગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુશન સારું છે, તો આ કંપનીઓમાં તમને આગળ બઢત આવતી જોવા મળશે. તો આઈટી કંપનીઓમાં હવે મિડ કેપ આઈટી કંપનીઓ પર વધારે ફોકસ કરો. લાર્જ કેપમાં જે યુએસ કોન્સન્ટ્રેશન છે એને થોડું અવોઇડ કરી શકાય, બટ મારા હિસાબે આ 3 કંપનીઓ સારું રિટર્ન આપી શકે છે. અને રૂપી અહીંયા સ્ટ્રોંગ થશે તો બી મને એવું દેખાઈ રહ્યું છે આ 3 કંપનીઓમાં આટલી બહુ મોટી ઇમ્પેક્ટ નહીં થાય. તો અહીંયા નવી ખરીદી આ 3 કંપનીઓમાં હજી પણ કરવી જોઈએ. અને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વાત કરે તો મારા હિસાબે આજને 1-2 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ કેપીઆઈટી ટેકમાં એક ખરીદારીની સલાહ રહેશે. અહીંયા ખરીદી કરો. કરંટ લેવલ અરાઉન્ડ 1250 થી 70 વચ્ચે આ કન્સોલિડેટ થઈ રહ્યો છે અને જેવું 1272 નું લેવલ ક્રોસ થશે તમને એક અપસાઇડ છે એ 1328 1330 સુધી મળશે. તો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 1240 ના સ્ટોપ લોસ કેપીઆઈટી ટેકમાં ખરીદી કરવી જોઈએ. તો આજે 1240ના લેવલ સાથે જગ્યા રાખવાની રહેશે. ફોકસ અહીંયા ધરાવીએ. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને તેજી તરફી એક્શન બનતું જોવા મળી રહ્યું છે, તેમાંથી આજે એક GMDC પણ છે. જાગૃતિ મેમ, સ્ટોક લાવીએ. 2.2% તેજી છે. સ્ટોક 535 ને ઉપર નીકળી રહ્યો છે. માઇનિંગ, મિનરલ્સ, મેટલ્સ આ તે બધામાં એક્શન છે જેનો સીધો લાભ GMDCને મળી રહ્યો છે. જાગૃતિ મેમ. સ્ટોકમાં એક 458 થી પુલબેક જોવા મળ્યું અને એના પછી સ્ટોકે સારી એવી મૂવમેન્ટ બતાવી છે. પણ સ્ટોક અત્યારે છે ને તમે જુઓ તો 20 EMA ની નીચે ટ્રેડ કરી રહ્યું છે. એટલા માટે એનું 550 ની ઉપર ક્લોઝ થવું જરૂરી છે ફોર ફર્ધર અપસાઇડ મૂવમેન્ટ. સો અત્યારે કરંટ લેવલે જો તમારે બાય કરવું હોય તો એક ડિપ મળે 510 ની આસપાસ તો તમે લઈ શકો, નહીં તો પછી 550 ની વેઇટ કરો અને ત્યાં સસ્ટેન કરે તો તમે એની અંદર નવો એક ટ્રેડ લઈ શકો છો. બિલકુલ. તો નવો બ્રેક પછી તેમને અહીંયાથી ખાસ આવતો જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે બહુ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ભારત માટે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી 2 દિવસની ભારતની મુલાકાતે છે. તેઓ 23માં ભારત રશિયા વાર્ષિક પ્રધાનમંત્રી સંમેલનમાં વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યા છે અને રક્ષા, નાગરિક તથા અણુશક્તિ આ બધા જ મુદ્દા પર ચર્ચા થવાની છે. એટોમિક પાવર ઇઝ ધ થિંગ
આના પર ચર્ચા ઘણી બધી થવાની છે. આ સિવાય ભારત અને રશિયા વચ્ચેના જે દ્વિપક્ષીય વેપાર છે તેને વધારવા પર ફોકસ કરાશે. તો નાણાકીય વર્ષ 2025માં $68.7 અબજ જે એક્સપોર્ટ્સ છે તે વધારીને 2030 સુધીમાં $100 અબજ સુધી પહોંચાડવાનો લક્ષ્ય અહીંયા નિકાસ આપવામાં આવ્યો છે. અત્યારે ભારતીય નિકાસ $4.88 અબજ છે, પરંતુ આયાત રશિયાથી $63.84 અબજ છે. અમેરિકાએ જે 50% ટેરિફ લગાવ્યા તેમ છતાંય ભારતે રશિયા સાથે સંબંધો બહુ જ સારા રાખ્યા છે, મજબૂત રાખ્યા છે. મશીનરી આપણે ત્યાંથી મગાવીએ છીએ, રસાયણો, ખાદ્ય, ઔષધોના જે નિકાસ છે તેની અંદર હવે આપણે અહીંયાથી એક્સપોર્ટમાં વધારો કરવાની કોશિશ કરીશું. અને રશિયા જે છે તે એટમિક ટેકનોલોજીઝ ઓફર આપણને કરી રહ્યું છે. આ સિવાય સુખોઈ 57 જેટ, S-500 સિસ્ટમ જે પાકિસ્તાન સાથે છેલ્લે તણાવ વધ્યા ત્યારે બહુ કામમાં આવી હતી. આ બધા પ્રકારના રક્ષા કરારો પર ચર્ચા થવાની છે. ચિપની અછત, ભારતના હથિયાર સપ્લાયર્સમાં જે પરિવર્તન છે તેને કારણે થઈને રશિયાને પૂરતી ક્ષમતા પર અત્યારે ફિલહાલ સંદેહ છે, કેમ કે રશિયા પોતે અત્યારે ફિલહાલ એક તણાવની પરિસ્થિતિમાં છે. પણ તેમ છતાંય આ મુલાકાત બહુ મહત્ત્વની રહેવાની છે. રવિ સર, કઈ રીતે સમજો છો તમે આ મુલાકાતને? કારણ કે એક તરફ ટ્રમ્પ સાહેબની સાથે હજુ પણ 50%થી આગળ શું થશે તેની કંઈ ખ્યાલ આવ્યો નથી, અને બીજી બાજુ આપણે રશિયા સાથે સતત સંબંધો સુધાર્યા, એ પણ એવા સમયે કે જ્યારે રશિયા અને યુક્રેન માટે રશિયા સાથે એક્સટેન્સિવલી અમેરિકાની વાતચીત ચાલી રહી છે. ત્યાં તો પુતિન સાહેબ ભારતમાં અત્યારે ફિલહાલ આજે સાંજે લેન્ડ કરશે. સર, ઝડપથી આઈ થિંક એના જ હિસાબે ડીલ કેન્સલ થઈ છે. એમનું લેન્ડ થવું આઈ થિંક કદાચ યુએસને એટલું પસંદ નહીં આવે, કારણ કે આ કદાચ વોર ખતમ થઈ ગયું પછી જો આવત તો ડેફિનેટલી આ એક ઘણું સ્ટ્રોંગ પોઈન્ટ હતો આપણી માટે. અને ડીલ પર્ટિક્યુલર આપણી આના હિસાબે જ ડીલે થઈ છે, અને પર્ટિક્યુલર આપણે જેટલા ઓર્ડર આપશું એટલું મીન્સ કે ખરાબ લાગશે યુએસને. તો આપણા માટે તો એક સાઈડથી તેજી, એક સાઈડથી મંદી, તો આપણા માટે બેલેન્સ અપ્રોચ રાખવો જોઈએ. મારા હિસાબે આમ પણ ક્લોઝ ડોર મીટિંગ છે, કોઈ ખાસ એજન્ડા સ્કેડ્યુલ નક્કી નથી થયું. કોઈ પણ ટોપિક, કોઈ પણ જગ્યા, કોઈ પણ મીન્સ કે મીટિંગની ટોટલ ડિટેલ છે એ મારા મીડિયા પાસે હજી આવી નથી. હા, મીન્સ કે કોને મળવાના છે એમાં એક બે નામ છે, અને એ નામ તો બધાને ખ્યાલ છે કે ઇન્ડિયામાં આવે તો મળે જ. તો ડેફિનેટલી આના ઉપર ઘણી બધી અસમંજસ છે. પત્તા બધા જ બંધ છે, અને એમાં જે પણ આવશે કંઈક પોઝિટિવ આવશે. તો મારા હિસાબે આમ જોઈએ તો ડિફેન્સ અને એનર્જી આ બે મોટું સેક્ટર છે જ્યાં ઇન્ડિયા અને રશિયાનો કારોબાર થાય છે, અને બંને આપણે ઇમ્પોર્ટર છીએ, અને એ રશિયા માટે એડવાન્ટેજ છે. હવે આપણે શું મોકલી શકશું રશિયાને? એમાં એગ્રીકલ્ચર, કોમોડિટીઝ છે. આ ઉપરાંત આપણા પાસે કંઈ પણ એવું યુએસપી નથી જે આપણે રશિયાને બહુ મોટા પાયે ઓફર કરી શકે. તો આ એક મોટું ફેક્ટર છે. સેકન્ડ, કે કદાચ ચલો આપણી ડીલ થઈ પણ ગઈ, પણ જે રીતે રશિયાના અને રશિયાની કંપનીઓ પર સેન્કશન લાગેલા છે, તો આપણે ડીલ પછી પેમેન્ટ કરી શકીશું. આ એક સૌથી મોટો એડવાન્ટેજ છે. મીન્સ કે ક્વેશ્ચન માર્ક છે કે આપણે કદાચ આજે મીન્સ કે ડીલ મીન્સ કે ડિફેન્સ ઉપર કરીશું, ડિફેન્સ સિસ્ટમમાં એન્ટી ડ્રોન, એન્ટી મિસાઇલ સિસ્ટમ આપણે એક્વાયર કરીશું, પણ પેમેન્ટ કેમ કરીશું? કારણ કે ઘણી બધી બેંકો છે, ઘણી બધી રશિયાની કંપનીઓ છે જેના ઉપર યુએસ અને યુરોપ દ્વારા સેન્કશન લગાવવામાં આવે છે. તો જો આપણે સેન્કશનનું ઉલ્લંઘન કરીશું તો યુરોપ અને યુએસ સાઈડ આપણા રિલેશન થોડા બેલેન્સ થશે. તો મારા હિસાબે એમનું અહીંયા આવું કોઈ મોટું ઓપ્ટિમિઝમ ના રાખવું જોઈએ, અને જે પણ થશે આઈ થિંક એ ઔપચારિક હશે. હાલાકી આ બે સેક્ટર, ડિફેન્સ અને એનર્જી, આમ પણ બજેટ નજીક આવી રહ્યું હોય, અને સાથે સાથે થોડી આનું અંડર પરફોર્મન્સ છેલ્લા આપણે ઘણા સેશન્સથી જોયું છે પીએસયુ કંપનીનું, તો કદાચ એક સ્પાર્ક તમને એનર્જી અને ડિફેન્સ કંપનીઓમાં કઈ હોપ પર એક બે દિવસમાં મળી શકે, બટ એ મોટી તેજીમાં પરિવર્તિત થાય આ મીટિંગના હિસાબે એની ચાન્સીસ ઘણા ઓછા લાગી રહ્યા છે. આ મીટિંગના મેજર પોઈન્ટ મારા હિસાબે એમનું જે એનર્જી ઇમ્પોર્ટ આપણે ઓછું કર્યું છે એ અંતર્ગત આમાં ચર્ચા થશે કે ઇન્ડિયા શું કામ રશિયા સાઈડથી ઓછું ઇમ્પોર્ટ કરી રહ્યું છે. હાલાકી ખ્યાલ છે, બટ એ વધારવા માટેની જે રસ્તાઓ છે એ ફાઇન થશે. સાથે રશિયાની જે મેજર બેંક છે એની બ્રાન્ચ મુંબઈ ઓપન થઈ રહી છે. આના અંતર્ગત પણ ઘણા બધું ડિસ્કશન છે. ડિફેન્સમાં રશિયાએ કહી દીધું છે, અને આના પાર્લામેન્ટમાં લેજિસ્લેશન પણ પાસ થઈ ચૂક્યું છે કે ડિફેન્સની તમામ જે ટેકનોલોજી છે ઇન્ડિયા શિફ્ટ કરવાની છે. જો રશિયાની કંપની ઇન્ડિયામાં આવીને જો પ્રોડક્શન કરશે અને જો એનું ઇન્ડિયા યુઝ કરશે તો આ સેન્કશનની બહાર રહેશે. તો મારા હિસાબે આ એક મોટું એફડીઆઈ નું સોર્સ હોઈ શકે છે ઇન્ડિયા માટે. તો આ એક ધ્યાનમાં રાખવાનું છે. બટ વોર ખતમ થઈ જશે એના બાદ જે અત્યારે મીટિંગના પોઈન્ટ્સ છે એ વધારે અને વેલ એસ્ટાબ્લિશ તરીકે ઇન્ડિયા ઇકોનોમી માટે વર્ક કરશે. જ્યાં સુધી યુક્રેન રશિયાનું વોર ખતમ નથી થતું ત્યાં સુધી મારા હિસાબે આ મીટિંગનું કોઈ મોટું મહત્વ ઇન્ડિયા માટે નથી.
ક્લિયર. તો મોટું મહત્ત્વ નથી, પરંતુ યસ, આ એક બહુ મહત્ત્વપૂર્ણ મિટિંગ એટલા માટે કારણ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને મુંબઈમાં જે બ્રાન્ચ ખુલી રહી છે રશિયન બેંકની, તેની અસરો અહીંયાથી ખાસ જરૂર આવતી જોવા મળશે. મીનવાઇલ માર્કેટ 26,000 ને ઉપર, 26,038નો હાઈ આપણે બનાવ્યો છે સો ફાર. મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ ઓવરઓલ હજુ પણ પોઝિટિવ બની રહ્યો છે, નજર રાખીશું. જાગૃતિ મેમ, નજર કરો સફાયર ફૂડ્સ પર. 2-3 દિવસની તેજી બાદ મંદીમાં આવ્યો છે સ્ટોક. 250નો લેવલ તોડ્યો. બાય ઓન ડિપ્સ કરી શકાય? સ્ટ્રક્ચર કેવું લાગી રહ્યું છે ડેઇલી ચાર્ટ્સ પર સફાયર ફૂડ્સનું? જી, આજે 250. જી 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 મેમ, સફાયર ફૂડ્સ અત્યારે લગભગ મંદીમાં છે, 1.5-2% આસપાસનો ઘટાડો. 255 થી 249ની રેન્જ બની છે. SAPPHIRE સ્પેલિંગ રહેશે. અને સફાયર ફૂડ્સ આમ 2-3 દિવસ તેજીમાં હતો, પછી આજે ફિલહાલ થોડો મંદીમાં આવ્યો છે. જી મેમ. સોરી, મને જરા સ્ટોક મળી નથી રહ્યો. ઓકે, નો વરીઝ. સ્ટોકમાં સારું આજે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેના પર નજર રાખીશું. રવિ સર, તમારા સાથે મારે ડિસ્કસ કરવો છે તે છે કેન્સ ટેક. આજે મેં બમ્પર સ્ટોકમાં પણ ઇન્ફેક્ટ લીધો હતો. 5,000 સુધી ઘટાડે ખરીદીનો વ્યૂ છે, પણ 4%થી વધુની ઘટાડો અને 5,064 પર તો ઓલરેડી આવી ગયો છે સ્ટોક. ઓલરેડી બહુ મોટો ઘટાડો બતાવી ચૂક્યો છે, એવા કંઈ ખાસ સંકેતો નથી. બ્રોકરેજ રિપોર્ટ્સ બધા બુલિશ આવ્યા છે, તેમ છતાં પણ ફ્રી ફોલમાં છે સ્ટોક. કોઈ ચિંતાનું કારણ સર કેન્સમાં? જતે આઈ થિંક ઓવર વેલ્યુએશન એક માત્ર રીઝન હોઈ શકે છે. બાકી મને એવું નથી દેખાઈ રહ્યું કે કોઈ મોટી ચિંતાનું કારણ છે. કારણ કે આટલા કરેક્શન બાદ બી હજી તો એના વેલ્યુએશન જો તો થોડું એક્સપેન્સિવ સાઈડ હતું. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો, 5,000નું લેવલ ડેફિનેટલી મારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ તો સારું લેવલ ગણી શકાય. કારણ કે ઓલમોસ્ટ 7,500 થી કરેક્શન સ્ટાર્ટ થયું છે અને આઈ થિંક આટલા મોટા કરેક્શન બાદ એક રિસ્પેક્ટિવ લેવલ પર આવી ગયો છે. એની જે તેજી છે બેઝ બનાવીને 5,000 આસપાસથી ચાલુ થઈ હતી. 4,926 એનું મેજર બેઝ પોઈન્ટ છે અને ત્યાંથી તેજી સ્ટાર્ટ થઈ. હજી પણ આ તેજી ઇન્ટેક રહી હતી, તો એક એક્યુમ્યુલેશન અપ્રોચ રાખો. 4,980 5,000 આસપાસ આવે તો મારા હિસાબે ખરીદી ચાલુ કરો અને એક્યુમ્યુલેશન અપ્રોચથી અહીંયા ધીમે ધીમે ખરીદી ચાલુ કરવી જોઈએ. અને એક ઓવરસોલ્ડ છે, ચાર્ટ એનો એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ આસપાસ છે, તો ત્યારે કોઈ નાના બી સારા ન્યૂઝ આવશે મારા હિસાબે મુવમેન્ટ તમને એક્સ્ટ્રીમ મળશે. પણ 5 થી 6 મહિનાના આઉટલુક સાથે અહીંયા 5,000 આસપાસ એક્યુમ્યુલેશન ચાલુ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે કેન્સટેક પર. આવો સર એક સ્ટોક છે ટ્રેન્ટ, જેની તમે રેગ્યુલરલી ચર્ચા કરેલી છે. રિઝલ્ટ બાદ આપણે લો પર ખરીદવાનો વ્યૂ હતો, પણ ત્યાંથી પણ નીચે આવી ગયો છે સ્ટોક. સતત RSI તમે જુઓ, સેમ કેન્સટેકમાં પણ RSI સતત અંડર વેલ્યુડ છે, 20 ને નીચે. અને એવી જ રીતે ટ્રેન્ટમાં પણ RSI જે છે તે 20 ને નીચે જોવા મળી રહ્યો છે. રવિ સર, જરતે આને પણ આપણે 4100 આસપાસ ખરીદવાની સલાહ આપી. હાલાકી રિઝલ્ટ બાદ 4100 ના આવ્યો અને એક્ઝેક્ટ 4,260 આસપાસનો લો કરીને ફરી ગયો ઉપર. 4,400 નું લેવલ આવી ગયું, તો ત્યારે એવું લાગી રહ્યું હતું કે કદાચ ઓપોર્ચ્યુનિટી મિસ થઈ. બટ ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી આ ઓપોર્ચ્યુનિટી ફરીથી આવી છે અને 4175 ના લેવલ છે, નિયર અબાઉટ 4,100. એક વર્ષના આઉટલુક, ત્યારે બી મેં કીધું હતું 4,100 આસપાસ આવે ત્યારે એક વર્ષના આઉટલુક સાથે ખરીદી કરો. અહીંયા પણ એવું છે, એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ છે ચાર્ટ અને ગમે ત્યારે કોઈ નાના ન્યૂઝ છે એ પ્રાઇસને સારો સપોર્ટ કરી શકે. અને સેમ કેન્સની જેમ અહીંયા પણ 7,500 થી જે કેન્સમાં કરેક્શન આવતું, અહીંયા જે કરેક્શન છે 6,200 થી આવ્યું છે અને 2,000 પોઈન્ટનું કરેક્શન આવી ગયું છે. તો મારા હિસાબે અહીંયા બી મીન્સ કે એક્યુમ્યુલેશન અપ્રોચ રાખી અને ખરીદારી કરવી જોઈએ. અને 4,100 એક સારું બેઝ લેવલ. સેકન્ડ કે જ્યારે ખરીદી હું ઓલવેઝ ત્યારે જ રિકમેન્ડ કરું છું જ્યારે બધા જ પરિબળો નકારાત્મક હોય અને કંપનીની ફંડામેન્ટલ્સ ઘણા સ્ટ્રોંગ હોય. એકાદ બે રિઝલ્ટના હિસાબે કંપની નીચે આવ્યો હોય અને મેજર એનું એક જ ઇસ્યુ હતું ટ્રેન્ડમાં, બીજું તો કોઈ ઇસ્યુ છે નહીં ફંડામેન્ટલી. એક ઇસ્યુ હતો ઓવર વેલ્યુએશન અને ઓવર વેલ્યુએશન ડેફિનેટલી હતું 6,000, પણ જે ઓવર વેલ્યુએશન 6,000 હતું એ ઓવર વેલ્યુએશન અત્યારે 4,000 ના લેવલ પર નથી દેખાઈ રહ્યું. તો મારા હિસાબે અહીંયા હવે એક્યુમ્યુલેશન ચાલુ કરવું જોઈએ
અને 1 વર્ષનો આઉટલુક રાખશો તો આઈ થિંક પ્રાઇસ વાઇઝની જે મોમેન્ટમ છે એ તમને નિરાશ નહીં કરે. અનફોર્ચ્યુનેટલી તમે જો આખો એફએમસીજી બાસ્કેટ બી જીએસટી કટનો જે મેજર બેનિફિટ એફએમસીજી બાસ્કેટને મળવાનો હતો, તમે ડાબર એક્ચ્યુઅલ કોઈ બી પ્રાઇસ પરફોર્મન્સ જો તો કોઈને હજી સ્ટોક પ્રાઇસમાં દેખાતો નથી. તો કરંટ ક્વાર્ટરને અર્નિંગ મારા હિસાબે એક ટર્ન અરાઉન્ડ ટ્રેન્ડ માટે હોઈ શકે છે. તો અત્યારથી જો ખરીદી કરશો તો રિઝલ્ટ આવશે, ત્યારબાદની જે અપસાઇડ છે એ તમને આ મોમેન્ટમ તારા પોર્ટફોલિયોમાં દેખાશે. તો ડેફિનેટલી એક સારી કંપની છે અને સારા પ્રાઇસ પર હવે આવી ચૂકી છે, તો ખરીદારી કરવી જોઈએ. ક્લિયરલી તો સારા સંકેતો પર તમારે પછી ખરીદારી કરવી જોઈએ. જાગૃતિ મેમ, નિફ્ટીને બચાવવા માટે અથવા તો કહો કે સપોર્ટ માટે આજે આવ્યા છે આઈટી સ્ટોક્સ, TCS, HCL ટેક મહિન્દ્રા, બધામાં જ બહુ જ સરસ ખરીદારી છે. અને નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં પણ આઈટી સ્ટોક્સ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. TCSના ચાર્ટ્સ પર્ટિક્યુલરલી મેમ તમને કેવા લાગે છે? કેમ કે આજે જુઓ 1.25% વધુની તેજી છે, 3220 પર આવી ગયો છે ફરી એકવાર સ્ટોક. TCSએ જો તમે જુઓ તો 27-28ની આસપાસ એક બેઝ બનાવી લીધો છે. હવે એની નીચે તો જવાના બહુ રેર ચાન્સીસ લાગે છે. સો TCSમાં તમે કરંટ લેવલે લાઈક ઓપોર્ચ્યુનિટી છે વિથ સપોર્ટ ઓફ 2800. અને TCSમાં જો આ જ રીતે ગ્લોબલ ન્યૂઝને બધું સપોર્ટ કરતા રહેશે તો સ્ટોકમાં તમને અપસાઇડ મુવમેન્ટ 3380ની આસપાસ એક જોવા મળશે. અને જો એની ઉપર પણ સ્ટોક ટકી જશે તો પછી 3600 સુધીના પણ લેવલ જોવા મળી શકે. પણ આ એ તમે જુઓ તો આ એક બાય ઓન ડિપ વાળો સ્ટોક છે વિથ સપોર્ટ ઓફ 2800. બિલકુલ. તો 2800 આસપાસના સપોર્ટ સાથે અહીંયા ઘટાડે સતત ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે TCS પર. આ સિવાય નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં આજે આઈશર મોટર્સ છે, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ 358 પર અત્યારે સ્ટોક, સારી મજબૂતી. બજાજ ઓટો અગેન 9000ને ઉપર આજે નીકળી રહ્યા છીએ આપણે, સારી મજબૂતી અહીંયા પણ જોવા મળી રહી છે. M&M 0.5% મજબૂતી અહીંયા પણ જોવા મળી રહી છે. રવિ સર, ઓટો કન્ઝમ્પશન તરીકે આપણે જોઈએ તો જે GDPના આંકડા આવ્યા છે આપણા, તેની અંદર રૂરલ સ્પેન્ડિંગ સરસ સુધરી રહ્યું છે, રૂરલ ઇકોનોમી સરસ સુધરી રહી છે તેવા આંકડા છે. હજુ આપણે એ સમજવું જોઈએ કે આ તો સપ્ટેમ્બર સુધીના આંકડા હતા, ઓક્ટોબરથી ડિસેમ્બરના આંકડા તો હવે આવશે, જે ત્રીજા ત્રિમાસિકના GDPમાં વધુ સરસ એક્શન બતાવી શકે તેમ છે. અને આવી સ્થિતિમાં જે આ રૂરલ સ્પેન્ડિંગ છે તેનો પૂરો લાભ મને લાગે છે અત્યારે આઈશર મોટર્સને, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સને, કેમ કે અહીંયા પણ રૂરલ ડિમાન્ડ નવી આવી રહી છે કાર વગેરે માટે, અને સ્પેશિયલી બજાજ ઓટોને મળશે. રવિ સર. જી રવિ સર, આપણે બે સ્ટોક કન્ઝમ્પશન બાસ્કેટમાં આઈ થિંક ટુ વ્હીલરમાં આપણે હીરો મોટો આપણે હીરો મોટો કોર્પમાં 6400 નો ટાર્ગેટ આપ્યો હતો, એ આઈ થિંક ₹50 માત્ર દૂર છે. અને કન્ઝમ્પશન થીમ આપણે જે સેકન્ડ સ્ટોક એશિયન પેન્ટ આપ્યો હતો એ બી 3000 નો ટાર્ગેટ માત્ર 20 પોઈન્ટ દૂર છે. મારા હિસાબે જ્યાં પોઝિટિવિટી છે ત્યાં તો ડેફિનેટલી અત્યારે મૂવ આવી રહ્યા છે. અને આઈ થિંક આપણે તો 2400 એશિયન પેન્ટ આપ્યો હતો 3000 ના ટાર્ગેટ માટે, એ બી અચીવ થઈ ગયો 1 વર્ષનો. અને 6400 નો ટાર્ગેટ આપણે હીરો મોટો કોર્પમાં આપ્યો હતો, એ બી આજે ઓલમોસ્ટ અચીવ થઈ જશે. મારા હિસાબે હવે ઓટો સેક્ટરમાં નવી ખરીદીમાં થોડું કોશિયસ રહેવું જોઈએ. ઘણી સારી તેજી આપી છે, ઘણા સારા ફંડામેન્ટલ્સ ડ્રાઈવ થયા છે, પણ મારા મત મુજબ હવે થોડું અહીંયા સાઇન ઓફ કન્સોલિડેશન રહેશે. કારણ કે લોઅર લેવલથી એટલીસ્ટ તમે જો 6 થી 12 મહિનાની તેજી જો તો ઓલમોસ્ટ 50% આસપાસની તેજી આ સેક્ટરે બતાવી દીધી છે. અને સૌથી ફર્સ્ટ મૂવર જીએસટી પછી સૌથી મોટું કોઈને જો એડવાન્ટેજ મળ્યો છે પ્રોપર ફંડામેન્ટલ વાઇઝ, પ્રાઇસ કટ વાઇઝ, તો એ ઓટો સેક્ટર છે. ઓટો સેલ્સના આંકડાઓ પણ ઉપરની એક્સપેક્ટેશનને સારી રીતે બીટ કરી રહ્યા છે. અને આધારિત સૌથી પહેલા તેજી આવી એસ્કોર્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં, ત્યારબાદ એ તેજી આવી ટુ વ્હીલર્સમાં, ત્યારબાદ PVમાં. તો આઈ થિંક આ બધા સેક્ટર છે એના બુસ્ટર છે. ટાટા મોટર એક અંડર પરફોર્મર છે, કારણ કે ડીમર્જર થયું, વચ્ચે યુકેના ઇસ્યુ થયા, જે JLR ને પ્રોડક્શન હોલ્ડ કરવું પડ્યું, આ બધા જે ફેક્ટર્સ છે એના હિસાબે કદાચ ટાટા મોટર થોડું સાઇડવેઝ થયો છે, અધરવાઇઝ બધા સ્ટોક સારી રીતે ચાલશે. તો મારા હિસાબે હવે ઓટો સેક્ટરની થીમ ચાલી ગઈ છે, હવે તમે ફોકસ કરો ઓટો એન્સિલરી પર. આઈ થિંક ઓટો એન્સિલરી ઘણું સારું કરી શકે છે. અને મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા હજી પણ એક સ્કોપ છે જ્યાં મિન્ડા કોર્પ, સંવર્ધન મધરસન,
આ બે કંપની ઉપર ફોકસ કરી શકાય. હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે એના જે ફંડામેન્ટલ છે એમાં અનલોકિંગ ઘણું બાકી છે અને પ્રાઇસ આવતા વર્ષે ઘણું સારું કરશે અને થોડું રિસ્ક છે, પણ સોના કોમસ્ટાર બી એક બેટર પરિસ્થિતિ છે. ફેમિલી ઇશ્યુઝ છે એના હિસાબે અહીંયા બી એક અંડર વેલ્યુએશન છે. તો આ ત્રણ કંપની ઓટો બાદની જે રેલી છે ઓટો એન્સિલરીની એમાં એક સારું પરફોર્મ કરી શકે છે. વેલ્યુએશન વાઇઝ બી કમ્ફર્ટ છે અને અહીંયા એક સારી તેજીની આશા રાખવી જોઈએ. તો આ એક એક્શન ઓટો બાસ્કેટ ઓલરેડી જાગૃતિ મેમે પણ છેલ્લી આપણી ચર્ચામાં પોઝિટિવ વ્યૂ ઓટો સ્ટોક્સ પર આપેલો છે, તે બધાને પણ ધ્યાન પર રાખીશું. અને રવિસરના પણ ટાર્ગેટની નજીક છીએ આપણે હવે જે બધા સ્ટોક્સની વાત કરી હતી. તો નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી આ બે છે કે જે આજે નિફ્ટીને બચાવી રહ્યા છે, અથવા તો કહો કે સપોર્ટ લઈને આગળ ધપાવી રહ્યા છે. કેમ કે જુઓ 26,038નો હાઈ બન્યો, પછી રેન્જમાં આવી ગયા. 85,200 ઉપર સેન્સેક્સમાં કારોબાર છે. બેંક નિફ્ટી ઇન્ટરેસ્ટિંગલી લાલ નિશાનમાં આવી ગયો છે અને મિડ કેપ સ્મોલ કેપમાંથી સ્મોલ કેપ બેઝિકલી લાલ નિશાનમાં આવી ગયું છે. એટલે બેઝિકલી કન્સોલિડેશન મેનેજમેન્ટ ચાલી રહ્યું હોય ઇન્ડેક્સમાં અત્યારે ફિલહાલ પરિસ્થિતિ બની રહી છે. આવી સ્થિતિમાં આપણે ચર્ચા કરવી જોઈએ નિફ્ટી કેપિટલ માર્કેટની 0.5%ની તેજી. આ એક એવું સેક્ટર છે જાગૃતિ મેમ કે જેમાં વારંવાર માર્કેટ પાર્ટિસિપન્ટ્સ જેટલા પણ છે બધાની અંદર તેજી જોવા મળી રહી છે. આજે પણ તમે જુઓ તો ખાસ બીએસઈ છે, એમસીએક્સ છે, ઇવન આઈએક્સ તો સમાચારો પણ હતા અને એને લઈને ખાસ તેજીમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. 0.5% આસપાસની તેજી અહીંયા પણ ફિલહાલ જોવા મળી રહી છે. અન્ય કોઈ બ્રોકરેજ હાઉસીસ, કોઈ ફંડ હાઉસીસ વગેરે તમને પસંદ હોય તો તેના પર આપણે ચર્ચા કરી લઈએ. જાગૃતિ મેમ. અમારે રડારમાં છે સીડીએસએલ. વારે ઘડીએ 1650ના લેવલથી એ પાછો આવે છે, પણ જો તમને એક સારી ઓપોર્ચ્યુનિટી મળે લગભગ 1525ની આજુબાજુ, 1525ની આજુબાજુ, તો ડેફિનેટલી આની અંદર 1400ના સપોર્ટથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. ધ્યાન રાખવું કે સ્ટોક બહુ વોલેટાઇલ છે, સો લોંગ ટર્મ એના જે ટાર્ગેટ્સ રહી શકે એ 1880ની ઉપરના વી આર એક્સપેક્ટિંગ. તો એની ડેપ ઇન સીડીએસએલ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. સીડીએસએલ પર વ્યૂ પોઝિટિવ મેમ તરફથી જોવા મળી રહ્યો છે. આપણે કન્ઝમ્પશનની થીમમાં તમે રવિસર છેલ્લે લિકર સ્ટોક્સ પર ચર્ચા કરેલી હતી, બજેટ ઇફેક્ટ અને બાકી બધા કારણોને લઈને. કન્ઝમ્પશનની થીમમાં પણ એ પરફેક્ટલી ફિટ બેસે છે. સ્ટ્રેટેજી બરાબર જઈ રહી છે ત્યાં? તો એમાં કોઈ ચેન્જ અત્યારે ફિલહાલ યુનાઇટેડ સ્પિરિટ્સ વગેરેમાં સર? જી સર. હા, ઝડપથી આપણે જે ચર્ચા થઈ હતી યુનાઇટેડ સ્પિરિટ્સ, આઈ થિંક અહીંયા ડેફિનેટલી એક સારી એવી તેજી છે અને લોઅર લેવલથી તો ઘણી સારી એવી રેલી છે અહીંયા આવી ગઈ છે અને મારા હિસાબે અહીંયા હજી પણ થીમ પોઝિટિવ છે અને એનો બેટર ટાઈમ હોય છે એ ડિસેમ્બર એન્ડ સુધી, જ્યારે ક્રિસમસ સમાપ્ત થાય ત્યાં સુધી આ કંપની છે જે એક સારી રીતે પરફોર્મ કરતી હોય છે અને એ જ રીતે અહીંયા બી પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. તો આધારિત મારું મત છે કે અહીંયા હજી પણ ખરીદારીનો અપ્રોચ રાખવો જોઈએ અને અહીંયા બી અંડર વેલ્યુએશનનો ઘણું સારું થીમ છે. ફરીથી રેલી રિઝ્યુમ થશે જ્યારે 1500 પર એક ફરીથી નવું બ્રેકઆઉટ આવશે. ઓલ ઓવર આપણે જે 1620નો ટાર્ગેટ છે એ ઇન્ટેક છે અને એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદી કરવું જોઈએ અને હવે જ્યાં સુધી એનો બેઝ છે એ 1350 ના તૂટે ત્યાં સુધી મારા હિસાબે આ રેલી ઇન્ટેક રહેશે. તો એક્યુમ્યુલેશન અપ્રોચથી અહીંયા ખરીદારી કરો અને હજી પણ અહીંયાની એક સારી અપસાઇડ અહીંયા પોસિબલ છે જેનો લાભ લેવો જોઈએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સારી અપસાઇડ પોસિબલ છે, હજુ પણ મોમેન્ટમ કન્ટિન્યુ છે, તમે અહીંયાથી લાભ લઈ શકો છો. ઇન્ડિયા સિમેન્ટ એક બહુ જ સરસ બ્રેકઆઉટ આજે સ્ટોકમાં આવ્યું છે. 5%ની તેજી તમને અહીંયાથી ખાસ બની રહી છે. જાગૃતિ મેમ, ક્વિક ચેક લઈ લઈએ. જી. સેકન્ડ હાફમાં એવું લાગી રહ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ફોકસમાં રહેશે. સો ઇન્ડિયા સિમેન્ટ પણ લાઈક એઝ અ સપોર્ટિવ પ્રોક્સી સેક્ટર એની અંદર ફોકસમાં રહી શકે. બહુ સરસ સપોર્ટ લઈ અને ઇન્ડિયા સિમેન્ટે એક બ્રેકઆઉટ બતાવેલું છે. સો આ સ્ટોકમાં જો તમે કરંટ લેવલથી બાય કરો તો 420 to 430 સુધીના આની અંદર ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. સેક્ટર પોઝિટિવ લાગી રહ્યું છે. તો ઇન્ડિયા સિમેન્ટ છે કે જેને અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાનું રહેશે. આજે સારી મજબૂતી ઇનફેક્ટ બ્રેકઆઉટ સ્ટોક્સમાંથી એક છે, નજર રાખીશું. પણ આ સાથે સમયથી કોઈ રજા લેવાનો. રવિ સર, આપણે જેટલી પણ ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ.
જે પણ ઇક્વિટી ઇન્ડાઇસીસ અને માર્કેટ વિશે ચર્ચા કરી છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા આપના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે રિસ્ક માટે ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. બિલકુલ, થેન્ક યુ સર. જાગૃતિ મેમ, આપના ડિસ્ક્લોઝર્સ. આજે જે બી ઇન્ડાઇસીસના લેવલ્સ અને સ્ટોક ડિસ્કસ કરેલા છે એમાં અમારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પણ ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે. કોઈ પણ પોઝિશન નવી લેતા પહેલાં ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને જરૂરથી કન્સલ્ટ કરશો. અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જાગૃતિ મેમ, રવિ સર, બંનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારા સાથે જોડાવા માટે થઈને. તો માર્કેટ પર નજર કરો. એક રિએક્શન પોઝિટિવ સ્પાર્ક આપવાની કોશિશ જરૂર કરી છે, પણ આને બહુ મોટી તેજી તરીકે નહીં ગણીએ. તમારો 25,938નો લો બન્યો, ગઈકાલનો લો કંઈક 900થી થોડા નીચેનો હતો, અત્યારે 26,036 પર, એટલે ડેઝ લોથી તમે 100 પોઈન્ટ જ રિકવર થયા છો. અને કન્સોલિડેશન ગણી શકાય. બહુ મોટી તેજી પણ નથી, ઘટાડો અટક્યો છે તે વાત જરૂર છે, તે વાત આપણે એક્સેપ્ટ કરીશું, પરંતુ હજુ પણ પરિવર્તન નથી. પ્લસ બેંક નિફ્ટી આજે કંઈક નર્વસનેસના મૂડમાં છે. પોસિબલ છે કે એ બેંક નિફ્ટીની નર્વસનેસ આવતીકાલની જે પરિસ્થિતિ છે તેના માટે હોય. પ્લસ ગઈકાલે 20 ડેમાંથી સપોર્ટ આપણે લીધો છે બેંક નિફ્ટીમાં, તે પણ આપણે ભૂલવું ન જોઈએ. તો આવતીકાલ માટેની તૈયારીઓ બેંક નિફ્ટી અત્યારે કર્યું છે, કન્સોલિડેટ થઈ રહ્યો છે. સરકારી ખાનગી બંને બેંક્સમાં એક નર્વસનેસ આવી છે, પણ સામે આઈટી સ્ટોક્સ, ઓટો સ્ટોક્સને કારણે થઈને નિફ્ટી બહુ જ સરસ તેજી અત્યારે ફિલહાલ બતાવવાના મૂડમાં છે ખરું, પણ એ બ્રેકઆઉટ આવે છે કે નહીં એ જોવાનું. 26,000 ઉપર તો આવી ગયા આપણે ફરી એકવાર. હવે 10 ડેમાં ઉપર જઈએ છીએ કે નહીં તેના પર આપણા સૌની નજર રહેશે. પણ આ સાથે જ આજના આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.